આવારામ બાપાની જય, ઉમરામ બાપાની જય, નાગેશ્વર નાથની જય, ઉગમ ભોજની જય. सब घट में मेरो साहिबो खाली नहीं कोई घट बलिहारी ओ घट की जे घट पर घट साहिब तेरी साहिबी सब घट रहे समाय तेरे पाल में रानी रही सुपाय. कबीर कुआं कहे बर्तन सब यार धोए कबीर कुआं कहे बलिहारी बर्तन सब यार भये पानी सब में देहना सुख बुद्धि ठहरानी देहना सुख बुद्धि ठहरानी
સુખ કેવાય સંત શરણમાં કદી નમતો લોકલ જાગો સતમાં સંત શરણમાં કદી નમતો લોકલ જાગો સુખમાં સુખ કેવાય રામ રહીમનો શાન વિજ્ઞાના મહિમા ગાવે રામ રહીમનો શાન વિજ્ઞાના આધાર ગયો સદગુરુ સામનો વસન વિવેકી કમાય સુખમાં સુખ કેવાય સદગુરુ વિના નહીં મળે મુક્તિ સાર્ય સારવી સદગુરુ વિના નહીં મળે મુક્તિ સાર્ય સારવી સેવા સમરાર ભક્તિ સત સુવિધાય
સુખમાં ભૂતરાણી સદગુરુ શરણે કોશિજ બંદા જન્મ મરણા તુતે સદગુરુ શરણે કોશિજ બંદા જન્મ મરણા પ્રવેદની મહાઘોષણા છે એ જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય છે. જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય છે. જે આપણેથી આંખોથી જોવાય એ બધું મિથ્યા છે. એમાંથી નજીક આવી તો આપણો દેહ મિથ્યા છે અને આત્મા છે સત્ય છે. દેહના સુખમાં બુદ્ધિ ફેરાણી મિથ્યા સુખ કહેવાય. આમાં સહન ક્યાંથી થાય? સંતો નામ વિના કેમ લેવાય? દેહના સુખની અંદર આપણે બુદ્ધિ ફેરાણી, ખરેખર આપણે દેહથી જે સુખ ભોગવી છે પણ આપણને એક પ્રકારની ગ્રંથિ બંધાઈ ગઈ. ખરેખર સુખ અને દુઃખ ભોગવનાર હોય તો આપણું મન છે. સુખ અને દુઃખ ભોગવનાર આપણું મન છે. જો તમે મનથી સુખ માનો તો સુખ છે, દુઃખ માનો તો દુઃખ છે. અમે નસરાજ બાબા રોડ બેઠા આજ અમે બેઠા બેઠા વાત કરતા હતા કે ભાઈ જે વસ્તુની અંદર જે ભગવાનની કૃપા, જે બધી વસ્તુ આપણને મળી છે એની અંદર જો આપણને ભગવાનની કૃપા દેખાય તો બધું સુખ છે. જ્ઞાન બુદ્ધિની અમે વાડે બેઠા બેઠા દ્રષ્ટાંત દેતા હતા કે લોકોને એમ થાય કે આવી વાડી કરી, પણ વાડની અંદર જો આપણને હારી દ્રષ્ટિ, આપણને ભગવાનની કૃપા દેખાય તો વાડમાંથી નહીં તે હાંડી ઉપાડીને ઓળો શીખવા. મોટા મહેલની અંદર શું દેતા હોય છતાંય કે જો મહેલની અંદર આપણને દુઃખ લાગતું હોય તો આપણું મન કારણ છે. તો દેહ એક જડ છે, આત્મા એક ચેતન છે. ખરેખર આ દેહ છે આપણો જડ છે. તોરલ કહે આ જગતની અંદર જડ ચેતન નો તમ. જડને પૂંજાઈ જડિયાને ચેતનને પૂંજાઈ. જગતનો પ્રવાહ જ્ઞાથી ચાલુ થયો. જડ અને ચેતનનો તંત્ર દેહ છે, જડ છે, આત્મા છે, ચેતન છે. પણ
મને અને તમને એમ લાગે છે કે આ આપણો દેશ જ ચેતન છે. આંખ છે જોવાનું કામ કરે છે, કાન છે સાંભળવાનું કામ કરે છે, હાથ બધું કાર્ય કરે છે. તો જળ હોવા આપણને ચેતન લાગે છે, ખરેખર દેહ ચેતન નથી, દેહની અંદર રહેવા વાળું ચેતન છે. ચેતનથી આપણો દેહ ચેતન લાગે છે. ચૈતન્ય પદે તુની જાતમાં શ્વેત પ્રકાશી જ્યોતિ. દાસ લાભુ કહે સદગુરુ વિના ગાંડા પોતે પોતાને ગોતે, આત્મહત્યારો પોતે જે પોતે પોતાને જાણે નહીં, આત્મહત્યારો પોતે. ચૈતન્ય પદે તુની જાતમાં તારા હૃદયની અંદર ચૈતન્ય સ્વરૂપે આત્મ બિરાજમાન છે. એનો પ્રકાશ રોમે રોમની અંદર પડી રહ્યો છે. રોવાળાની અંદર પડી રહ્યો છે એટલે આપણને એમ થાય છે કે આપણો દેશ ચેતન છે. પણ આપણા ગામની અંદર, કુટુંબની અંદર કોઈ ગઢું માણસ ગુજરી જાય તો આપણને આછો ખ્યાલ આવે, ખરેખર દેહ ચેતન નથી, દેહને સલાવનારી છે. ભાઈ ચેતન ક્યાંય આંખ છે જોવાનું બંધ કરી દે છે, કાન છે સાંભળવાનું બંધ કરી દે છે, નવે નવી ઇન્દ્રિયનો પ્રભાવ ભૂલી જાય છે. બાપા ગમે એટલું કહો તો બાપા સાંભળે નહીં, ગમે એટલું આંખું ખોલો તો બાપા જોડે. ચેતન તો ચેતન થકી આપણો દેહ ચેતન લાગે છે, આખો દિવ્ય માન લાગે છે, ખરેખર દેહ આપણો જન છે. અને મહાનમાં મહાન સુખ હોય તો આત્માનું છે. જો આપણા દેહ મંદિરની અંદરથી આત્મા તો ગમે એવા સુખ હોય તો ભોગવી શકતા નથી. ઠીક છે, દેહના સુખ આપણે ક્ષણિક ભોગવી પણ એ અખંડ સુખ નથી. ભલે આપણે હાલો દેહના સુખ ભોગવી, સારી ગાડીની અંદર ફરવી, સારા બંગલામાં રહેવી, સારી ગાડીની અંદર બેસવી, સારા તકિયા હોય, સારા સોફા સેટ હોય, દેહનું સુખ પણ એ અખંડ નથી. દેહ નાશવંત આત્મા અમર છે, આકાશવત વિચારો દાસ લાભોના છે, ગુરુ કહે છે. દેહ નથી કદીએ તારો પંચભૂતનો દેહ પીણો છે, દેહ નથી કદીએ તારો પંચભૂતના પછી જ ભાગે. ઘડીઓ બંગલો સારો ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે, પણ તું શું એથી દેહ છે નાશવંત છે. અને દેહ નાશવંત છે તો દેહ આપણને કેટલું સુખ આપશે, ક્ષણિક બે ઘડીનું. પણ આત્મા છે પોતે અખંડ છે, એનું સુખ અખંડ છે ને આત્માનું સુખ છે. એવું જગતની અંદર કોઈ સુખ નથી, એવડું મોટું આત્માનું સુખ છે. સર્વ ગાંઠ પૃથ્વીના છે, સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ગાંઠ પૃથ્વીમાં છે. સર્વ સુખનું કારણ તમારા દેહની અંદર આત્માના બિરાજે છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન ઈ સર્વ દેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. તે બધો પ્રકાશ સૂર્યની અંદર સમાઈ શકાય. એમ જગતની અંદર જે કાંઈ સુખ કહેવાય, તમને જેટલા સુખના નામ આવે, સોનાનો કયો, રૂપાનો કયો, બળદગાડીનું સુખ કયો, ઘોડાનું સુખ કયો, હાથીનું સુખ કયો, માડીનું સુખ કયો, મોટા ફાર્મના સુખ કયો, કુદરતી સૌંદર્યના સુખ કયો, દરિયાના સુખ કયો, પણ એ બધું સુખ તમારા આત્મા પાસે, એ બધાય સુખો બધાય ફીકા લાગે. સૂર્ય પ્રકાશ પાસે જેવી રીતે બધાય પ્રકાશ ફીકા લાગે, એમ આત્માના સુખ પાસે બધાય સુખ ફીકા લાગે. અને બધાય સુખ ક્ષણિકના છે, બધાય સુખ ક્ષણિકના. ચાલો આપણને એમ થાય કે ફરવા જાય, પણ ન્યા કેટલી ઘડી સુખ, એને મજા જ આવ્યા કરે. ગમે એવા બગીચા હોય, ગમે એવા પર્વતો, આ જગતની અંદર જોવાય જેવી ત્રણ વસ્તુ છે: પથ્થર, પાણી, વનસ્પતિ, બીજું છે એમ. લોકો ગાંડા થઈ ગયા. પથ્થર એટલે બહુ મોટા ઇરિટેશન હોય, વૃક્ષોના સુખ, જંગલ જેવી વસ્તુ હોય, પાણી કઈ નદીઓ હોય, ઝરણા વહેતા હોય, દરિયો મોટો હોય. માટે આત્માનું સુખ છે, અખંડ છે, અવિનાશી સુખ છે, જે સુખ કોઈથી મળતું નથી.
પણ આપણે દેહના સુખ પાછળ રાત દિવસ દોડીશું. દેહના સુખ પાછળ રાત દિવસ આપણે દોડવી છે. જો આત્માનું સુખ આપણને ખ્યાલ આવી જાય તો દુઃખ જેવું કઈ નથી. મનુષ્યને દુઃખ શા માટે લાગે છે? મનુષ્યને દુઃખનો આભાસ શા માટે થાય કે એને સુખની ખબર નથી એટલે દુઃખ એમ છે. રાત દિવસ બધાને સુખ જોતું છે, પણ સુખ કોને કહેવું? સુખની કોઈ દી રાતમાં સપનામાં ચિંતન નથી. તમારે દુઃખ જોતું હોય તો દુઃખનું ચિંતન કરો, સુખ જોતું હોય તો સુખનું ચિંતન કરો. આત્માનું સુખ છે એ કરીશ. દેહના સુખમાં બુદ્ધિ ઠેરાણી મિથ્યા સુખ કહેવાય છે. દેહની અંદર જે સુખ ભોગવવા માટે આપણે બુદ્ધિ ઠેરાણી. મહાપુરુષોના અનુભવ પ્રમાણે બધા મિથ્યા સુખ છે. કાયમને માટે કોઈ સુખ આપનાર નથી. કબીર સાહેબ મહાત્માએ તો ત્યાં સુધી ગાયો, અખંડ સાહેબ કા નામ હે ઓર સબ ખંડ હે, ખંડિત મેરુ ને સુમેર બ્રહ્માંડો સબ ખંડ હે, ક્यों धरत नहीं ध्यान और सब धंध है, 84 ना जीव माया केरा फंद है, राखो प्रभु से प्रीत सोई निर्बंध है, सोई संतन के वन सदाय आनंद है, अखंड साहेब का नाम है और सब खंड. अरे बाबा, અખંડ વસ્તુ હોય તો ઈશ્વરનું ભજન છે. અખંડ વસ્તુ હોય તો તમારો જગતની અંદર જે કાંઈ વસ્તુ દેખાય બધું ખંડિત છે. દેહના સુખમાં બુદ્ધિ ફેરાણી મિથ્યા સુખ કહેવાય. આમાં સમરણ ક્યાંથી થાય? સંતોષ નામ વિના કેવડે. ખરેખર જેને સંસારના સુખ ભોગવવા છે, દેહના સુખ ભોગવવા છે, ઈશ્વરનું ભજન કરીએ ને રાત દિવસ માણસ દોડતો હોય તો સંસારના સુખ ભોગવવા એનાથી ભજન થાય. સંસારના જેને સુખ ભોગવવા છે, દેહના સુખ ભોગવવા છે, સ્મરણ કરી શકતો નથી. ઈશ્વરનું ભજન એ કરીએ કે જેને પરમાત્માનું સુખ ભોગવવા છે એને કોનાથી ભજન થાય? જેને સંસારના સુખ જેને તુષ્ટ ને પરમાત્માનો સુખ જેને મહાન ગણ ગોવિંદ બાબા કહેતા પરમાત્માનું ભક્તિનું સુખ જેને સિંહ જેવો દેખાય, સંસારનો સુખ શિયાળ જેવો દેખાય એમથી. અરે બાપા, સંતો મહાપુરુષોએ પરમાત્માનું સુખ મોટું ગણ્યું અને ખરેખર પરમાત્માનું સુખ છે એવું જગતની અંદર કોઈ મોટું સુખ. જે સુખનું વર્ણન થઈ શકે એમ નથી. જે સુખ મુક્તિ કયો નો જાવે, નિરખી પરમપદ પાવે, જીવસી વેખ્યો જાવે, સોટમ તો સદા દેખ લે સુમંડળ કી. મજા પરમાત્માનું સુખ એવું છે કે જગતની અંદર કોઈ એવો પદાર્થ નથી પરમાત્માના સુખ હારે સરખાઈ શકે. આપણા મનની અંદર ભલે ગમે એવા અબજો રૂપિયાના કદાચ મકાન હોય, હીરા હોય, માણેક હોય, સોનું હોય, પણ પરમાત્માના સુખ પાસે તુચ્છ છે. પરમાત્માનો સુખ મને તમને ખબર, જેનું વર્ણન ન થઈ શકે, જે સુખ મુક્તિ કયો નો જાવે. મહાપુરુષો એમ કે પરમાત્માના સુખ હારે કયો પદાર્થનું વર્ણન કરીને એનું વર્ણન કરી શકે. જગતમાં કોઈ એવો પદાર્થ જ નથી પરમાત્મા હારે સરખાઈ શકે. જે સુખ મુક્તિ કયો નો જાવે, નિરખે પરમપદ પાવે, જીવસી વ્યકુર જાવે, સુટમ તુ સજા દેખ લે સુન મંડળ કી વજા. સુટમ દાસ મહાત્મા કે પરમાત્માના સુખ પાસે જગતનું સુખ તુચ્છ છે. અરે બાપા, સદાય તમે વિચાર તો કરો. આપણી કથા એમ કે છે, આપણો ગ્રંથ એમ કે છે કે જીવ છે ઈશ્વરમાંથી છૂટો પડેલો ટુકડો છતાંય પરમાત્માને પામવા માટે તૈયાર નથી. સંસારના સુખ પામવા માટે રાત દિવસ દોડે છે. અરે બાપા, કેટલી મારી તમારી ઘટના. પણ જેમાંથી છૂટો પડેલો જીવ અંશ ઈ તરફ જવો પડે. દરિયામાંથી પાણી છૂટું પડેલું હોય, દરિયા તરફ જવું. ક્યાં જવું જોઈએ?
સૂર્યમાંથી પ્રકાશ છૂટો પડેલો સૂર્ય તરફ જવો પડે, દરિયામાંથી પાણી છૂટો પડેલો દરિયા તરફ જવું પડે. એમ આપણો ગ્રંથ એમ કહે છે કે ઈશ્વરમાંથી છૂટો પડેલો ટુકડો આ જીવ છે, પણ એ પરમાત્મા તરફ નથી જતો, સંસારના સુખ તરફ. બસ, અને મોટામાં મોટું મારા ને તમારા જીવનની અંદર દુઃખ હોય તો એ આપણે પરમાત્માને ભૂલી ગયા કોઈ મોટું દુઃખ. અરે બાપા, એનાથી કોઈ મોટું દુઃખ નથી. બાકી બધી વસ્તુ ભૂલી જાય. જગતની અંદર પરમાત્માને ન ભૂલવા, સદગુરુને ન ભૂલવા. જે સંતો મહાપુરુષોએ આપણને ગ્રંથો આપ્યા, વિઝન બતાવ્યા, જે માર્ગ બતાવ્યા, અને જે આપણા વડવાના જે સંસ્કારો હતા એ કોઈ દી ન ભૂલવા તો સુખી થાય. સુખી થવી, માતા પિતાની સેવા કરવી, માતા પિતાને ભાવ પ્રેમથી જમાડવું. અને કદાચ ઠાકોરને થાળ નો ધરાય કાંઈ નહીં, માતા પિતાને ઠાકોર થાય ધરી દો એટલે ભગવાનને ભોગી. માવતરમાં ઠાકર દે. ઈશ્વર જીવ અવિનાશી, જીવ છૂટો પડેલો ટુકડો, એ જીવ ઈશ્વરની અંદર સમાય તો ઈશ્વર દેહના સુખમાં બુદ્ધિ ઠેરાણી, વિદ્યા સુખ કહેવાય. આમાં સિમરણ ક્યાંથી થાય? વિદ્યા સુખ પાછળ જીવાત્મા રાત દિવસ દોડે છે, એનું ભજન કેમ કરી શકે? આમાં નામ વિના કેમ રહેવાય? સંતો સિમરણ ક્યાંથી થાય કે નામ વિના કેમ રહી શકે? મનુષ્યના જીવન તો જો અખાજ વિષયનો સારો સરતો, પરમ ધર્મની વાતો કરતો, પશુ પ્રાણીથી હલકો ઠરતો, સંત દ્વારકા નો જાય. સંતો નામ વિના કેમ રહેવાય? આમાં સમરણ ક્યાંથી? અખાજ વિષયનો સારો સરતો. મનુષ્ય હું ખાઈ નક્કી, સગલા છે શણ ખાય, ગાય છે ઘાસ ખાય, પણ માણસ શું ખાય નક્કી નહીં. ખાવાનું પોતે ખાતા હોય, નહીં પીવાનું પીતો. આપણે ક્યારેક ક્યારેક વિચાર કર્યો, બહુ કુદરત મહારાજ દયાનો સાગર, અને મનુષ્ય માટે કુદરતે શું નથી. કેવા કેવા બધા રસ બનાવ્યા, કેવા કેવા ફ્રૂટ બનાવ્યા, કેવું કેવું જમવાનું. છતાંય તે ભાગ્યો નહીં ખાવાનું પોતે ખાતો, નહીં કરવાના કર્મ કરતો હોય, નહીં કરવાના કર્મ કરી પાપ કમાણી પેટ ભરી. પરનારીના શંકરી લાખો થઈ ગયા ડોલે, મનવા તું લઈ દે નામ. અમોલ તો મનુષ્યનું કાંઈ નક્કી નહીં. પશુ પ્રાણી કરતા હલકો ઠરતો મનુષ્ય આપણને બનાવ્યો છે, તો મનુષ્ય જીવનની અંદર આપણને માણસ બનાવ્યો છે. તે આપણે ભૂલવો ન જોઈએ કે આપણે માણસ નથી. અરે બાપા, બાપા ઘણી વખત કહેતા, સર બાપા મને કહેતા, બાપા ક્યારેક ક્યારેક તો એમ કહેતા કે ભાઈ દેવ નો બનો કાંઈ નહીં, માણા બનો તો અરે ભાઈ માણા નહીં. અને વાત આવા છે, ગાયને કોઈ દી એમ ન કેવું પડે તો ગાય બેન, ભેંસને કોઈ દી ન કેવું પડે તો ભેંસ બેન, ઘોડીને કોઈ દી ન કેવું પડે ઘોડી બેન, ગધેડાને કોઈ દી કેવું પડે તો ગધેડો થા તારી વાત. કેવું કોને પડે? માણસને. જેલા માણસ જેવું થવું છે. એટલે મહાપુરુષોએ ઠપકા માર્યા, હવે નથી પૂછ અને પાક તારે માનો પીડો તો માનવ થા, હરિભજન કરનાયો થા. તને મનુષ્ય બનાવ્યો તારે પૂછ નથી, પાપો નથી, તારે માણસ બનાવ્યો. અરે બાપા, માણસ બનાવ્યો છો તો માણસ થા. માણસ કોઈ કેવું? જ્યાં હાથથી પુરુષાર્થ થાય માણસ. પુરુષાર્થ નો થાય, બધા પૂછડા વાળા, ચાર પગ વાળા જનાવર છે, એમાં કઈ ફેર. અરે બાપા, બધે યોનિની અંદર તમે જોઈ લો તો પુરુષાર્થ કરવા માટે મનુષ્યને હાથ છે, બાકી કોઈને હાથ છે. મનુષ્ય હાથથી રોટલા બનાવી કે ખવડાવીએ કે પુરુષાર્થ કરીએ કે સોનાના દાન આપીએ કે રૂપાના દાન આપીએ કે
ચપટી પક્ષીઓને શણ નાખી હતી. પણ આપણને એમ જ થાય હાથ શું કરવા એક બીજાને મારવા. પાંચ તત્વનો વિનો બંગલો પરમારથને કાજે સદગતિનો સ્તંભ કરાયો શુભાનુપમ સાજે બંગલો ખૂબ વિનો માહી સોહમ સિતાર બાજે સુફી સંત એમ કહે છે પાંચ તત્વનો મનુષ્ય દેહ મળ્યો એ કેવલ ને કેવલ પુરુષાર્થ કરવા માટે. જો આમાં પુરુષાર્થ ન થયો તો બીજા કોઈ ઠીક છે બીજા પુરુષાર્થ કરે પણ એની મર્યાદામાં કરી શકે. પણ મોટામાં મોટો પુરુષાર્થ મનુષ્ય દેહની અંદર થાય એનાથી મોટો એક રૂપિયો નો હોય તો મોટા મોટો પુરુષાર્થ અને મોટા મોટી સેવા કોઈ નડો નથી. મોટી સેવા છે. ઘેર જાય તો ઘેર ઘરના નડે, બહાર જાય તો બહાર નડે. કોઈની નિંદા ન કરો ની મોટા મોટો પુરુષાર્થ. આખી જિંદગી માણસ કોટલીની અંદર જીવન વિતાવ્યું. રતન પદાર્થ દે તારો મત ગુમાવીશ કર તેરી મેરી સંસ્વાગમ સાથ રહી લે જન વિવેક ગુરુજીના વસંત કી વેળો બાર મનુષ્ય દેહ છે રત્ન પદાર્થ. આપણે શું કરશું કે આખી જિંદગી મારા તારામાં બીજું કઈ કર્યું? મારા તારાની વાત હોય બીજું કઈ ફાવે જ નહીં. જીવનની અંદર ક્યાંક સેવા કરવી જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. અને સત સેવા અને પુરુષાર્થ વિના કોઈને ઈશ્વર મળશે ભગવાન કોઈ નથી. એટલે મત ગુમાવીશ કર તેરી મેરી સંસ્વાગમ સાથ રહી લે વચન વિશાળ ગુરુજીના વસંત કી વેળો પાર મારી તારી એક બાજુ મૂકી કોઈ સંતો મહાપુરુષોનો સ્વાગત કરી. સંતોનો સ્વાગમ કરેલો સંતો મહાપુરુષોનો સ્વાગમ કરવાથી આપણને એમ થાય શું લાભ, પણ મહાપુરુષોના સ્વાગમ કરવાથી આપણા હૃદયની અંદર સુતેલી ભાવના છે. સુતેલી ભાવના જે જગાડે સંજન જગતની અંદર સાસા જગત લહે એના વિશ્વાસ. આપણા હૃદયની અંદર સુતેલી ભાવના દયા શ્રદ્ધા વિશ્વાસ સેવા સમરણ સત્સંગ એ ભાવના પ્રગટ કરે એ હાચા છે. दया धर्म दिल राग सोई भक्ति का अंग है कहे कबीर सच सच जगत राम पतंग है अखंड साहेब का नाम है और सब खंड है खंडित बेरों ने सुने ब्रह्मांड हृदय ની અંદર એ ભાવ પ્રગટ કરે છે. ખાસ વિષયનો સારો સરતો કહેવાનો કોકની અંદર કુદરત મહારાજે મનુષ્ય માટે શું નથી કર્યું. વિચાર કરો ભાઈ, રસ કેટલા પ્રકારના ઈશ્વરે બનાવ્યો, કેટલા પ્રકારનું ફૂડ બનાવ્યું, કેટલા પ્રકારનું ધાન્ય બનાવ્યું, કેટલા પ્રકારના વેલા બનાવ્યા, અંદરથી ફળ વેલાની શાકભાજી બધી વસ્તુ. સદાય માણસ નહીં ખાવાનું ખાય છે, સદાય નહીં ખાવાનું ખાય છે. ખાસ વિષયનો સારો સરતો કર્મ ધર્મ ની વાતો કરતો આવા કર્મ કરે છતાંય ધર્મ ને ગણાવે છે. ધર્મ ગણાવે છે. ખરેખર કોઈની હિંસા કરવી ધર્મ નથી. બાઇબલ ની અંદર એવું નથી લખ્યું છે, મુસલમાન ભાઈઓના ગ્રંથ છે એમાંય તે મારી પાસે પુસ્તક હતું એની અંદર લખ્યું છે જે પશુ પ્રાણીની હિંસા કરે ખુદાના દરબારની અંદર ખુદાનો રાજીત્વ એને મળતો નથી. અહિંસા છે પરમ ધર્મ છે. બધાથી મોટા મોટો ધર્મ અહિંસા છે, પરમ ધર્મ છે. આ જગતની અંદર જીવન જીવવા માટે સર્વ કોઈનો એક સરખો અધિકાર છે.
ભાઈ એવું જ નથી આ પૃથ્વી માણસ એક આટલું બને. બધા માટે બનાવ્યું છે, બધાને જીવન જીવવાનો કુદરત મહારાજે એક સરખો અધિકાર આપ્યો. ખાસ વિષયનો સારો સંતો કર્મ ધર્મની વાતો કરતો સંગ દ્વારકાનો જાય સંતો ના વિના. કર્મને પોતે ધર્મ ગણાવે છે, પણ ખરેખર કર્મ કોઈથી ધર્મ બની શકે. નરસિંહ મહેતાએ તો ના સુધી લાવી ગાયું કે જ્યાં લગી જીવને કર્મ કરવા ઘટે ત્યાં લગી ભક્તિનો વેગ. ભાવે ગોવિંદના ભજનની અંદર લીન રહો, તેથી નથી કોઈ ધર્મ. અળગો આપણે કર્મને ધર્મ ગણાવી, ખરેખર કર્મ કોઈથી ધર્મ બની શકે નહીં. નાવું ધોવું પૂજા પાઠ તો જેવા કર્મ કરવી હોય બને. જબ તબ और પુણ્ય દાન કિરાથી કર્મ કરે એવા ફળ મળે. આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં કોઈ નહીં ભળે. સરસ દેખ્યા અમે આ દુનિયામાં લોકો વાત વાત કરવું પડે. જપ કરો, તપ કરો, જે કાંઈ કર્મ કરો તો કુદરત મહારાજ તુલસીદાસ મહાત્માનો રામાયણ અંદર ન્યા સુધી લાગ્યું કે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી કર્મ કરે વહી ફળ શાખા. કુદરત મહારાજે આખું વિશ્વ કર્મ પ્રધાન બનાવ્યું. કેવું બનાવ્યું? કર્મ પ્રધાન ઈશ્વર છે, પોતે કરતા છે. કર્મ પ્રધાન બનાવ્યું. ભગવાન કહે છે જેવું જીવાત્મા કર્મ કરે એવું ફળ. વિશ્વ કર્મ કર રાખા, જેહી જેહી કર્મ કરે વહી વહી ફળ શાખા. જીવાત્મા જેવું જેવું કર્મ કરે છે એ પ્રમાણે કુદરત ફળ આપે. કર્મ કરો એટલે ફળ આપ્યા વિના વિરામતું નો લેવા. જેવું કર્મ કરો, જે રીતે આપણી પાસે લગ્નની દડી હોય, તમે દિવાલે ફટકારો એટલે તમારી પાસે પાસે ક્યાં કર્મ છે ને પાતાળની અંદર જાવ તો ન્યાયની ગોતી. જેવી કરણી એવી ભરણી, આપણે ઓલી કહેવત છે. ગામડા ગામની અંદર ડોસી મારે અને કાયમ શેઠ ભાઈ જે કાંઈ વસ્તુ પહેલાના સમયની અંદર જે કાંઈ વસ્તુ લેવાય, ગામની અંદર શેઠ હોય એની પાસેથી બધી વસ્તુ લેવા માટે જાય. ડોસીમાએ મનની અંદર વિચાર કર્યો કે આપણા ઘરની અંદર ખાંડ ખોટી ગઈ છે. પહેલાના સમય બિચારા અભણ માણસ ખાંડ લેવા ગયા, પણ કિલો ના આપી 900 ગ્રામ લીટર. શેઠ ભાઈ ખાંડ લાવી ઘેરે લાવ્યો. શેઠના ઘેરે કોઈ મહેમાન આવ્યા, ડોસીમાં બિચારા ઢોર રાખે ઘરની અંદર. શેઠ માણસો ભાઈ એવું કઈ ગાય ભેંસ ખાય. એટલે મહેમાન આવ્યા એટલે શેઠાણી ડબલાની અંદર જોયું કે આવો ઘી. અને પેલા મહેમાન આવતા એટલે શીરો બનાવતા. શીરો બને પેલા ની વાતો છે. અત્યારે મહેમાન આવતો હોટલમાં ઘર હું કરવા બનાવી જ ખબર નહીં. ગેસ્ટ હાઉસ ઘી લેવા ડોસીમાં પાસે ગયા. ડોસીમાં અંદર વિચાર કર્યો કે હમણાં જ આ ખાંડ શોખીને લાવ્યા, એટલે એક બાજુ ખાંડ મૂકું ને એક બાજુ બવણે ધડો કરીને બવણે મૂકું કિલો ઘી. ઘરની અંદર કિલો 500 ગ્રામ. એક બોલાની અંદર બવણે મૂકી, અંદર ધડો કર્યો, એ પ્રમાણે બરોબર સેટલ કર્યું. એક બાજુ ખાંડ મૂકીને એક બાજુ બવણે 900 ગ્રામ જે પ્રમાણે પડી વાગ્યો એ પ્રમાણે 900 ગ્રામ ઘી. શેઠાણી મનની અંદર વિચાર આવ્યો, હું શેઠને કહેતો જાવ કે ઘરની અંદર મહેમાન આવ્યા એટલે તેમ આવું. શેઠાણી કહેવાય ગયા એટલે ઘીની બહુની શેઠે ગુસ્સામાં હો લાવ્યા ઘી લાવ્યા.
ક્યાંથી લાવ્યો? ડોશીમાં લાઈ જોખી લો પીલું છે. જોખ્યું કે 900 ગામ અને શેઠે આવીને દેખાડ્યો કર્યો. ડોશી છેતરી ગયા, ડોશી છેતરી ગયા, ડોશી બધા ગામના ભેગા થયા. ભાઈ મને આમાં કઈ ખબર નથી. આ શેઠે મને કિલો ખાંડ આપી ની, મેં એક બાજુ મૂકીને ઘી જોયું. શેઠ ઓકે જેવી કરણી આપણે કરવી છે એવી ભરણી આપણને મળે છે, પણ વેલા મોટી જરૂર બધાને મળે. કોઈને 5 દી વેલા મળે, કોઈને 25 દી મોટી મળે, કોઈને વ્રત દી પછી મળે, કોઈને ગટપણમાં. અને એ છતાંય મેળ ન આવે તો બીજા જન્મની અંદર પણ કરણી કરી હોય ભર્યા વિના છૂટ્યો નથી. કર્મ પ્રધાન વિશ્વ જબ તક ઓર પુણ્ય દાન કર્યાથી કર્મ કરે એવા ફળ મળે. આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં કોઈ નહીં મળે. સસ દેખ્યા મેં આ દુનિયામાં લોકો બાદ કા ઉપર. જેવું કર્મ કરો છો એવું જરૂર બધાને ફળ મળે. એખા જ વિષયનો સારો સરતો કર્મ ધર્મની વાતો કરતો પશુ પ્રાણીથી ખરેખર માણસ આપણે પેપરની અંદર જોઈ, ફોનની અંદર જોઈ, વધારે મનુષ્ય પશુ પ્રાણી કરતા હલકા કૃત્ય કરતો. અરે બાપા અરે બસ પોતે ભૂલી ગયો મને ભગવાને મનુષ્ય બનાવ્યો. મનુષ્ય આપણને બનાવ્યો હોય, ભગવાને આપણને તક આપી છે. આવી તક વારા ગણીએ મળતી. પશુ પ્રાણીથી હલકો ઠરતો સંગ દ્વારકાનો જાય. સંતો નામ વિના કેમ રેવાયાના સંબંધ ક્યાંથી થાય. સંશરણમાં કદી ન નમતો લોક લજા મોટપની અંદર ફરતો. ભાંતિ વેદ ભ્રમણામાં ભણતો. રૂપ ક્યાંથી ઓળખાય સંતો નામ વિના કેમ રેવાય. સંશરણની અંદર કદી નથી નમતો. સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ, શીશ એક ગુના ક્યાં કરે. લાખો ગુના બક્ષી સંતો મહાપુરુષોનો અવડો મોટો મહિમા ગાવા છે. એના શરણની અંદર જાવી તો ડગલે પગલે અને વંદન કરવા. શીશ નમાવાથી તો એક ગુના ક્યાં કરે. ગમે એટલા ગુના કર્યા હોય સદાય માફી. एक घड़ी आधी से पुनिया कि जय समागम संतन का कटे. कोटि अपराध तुलसीदास में ज्ञान संतो महापुरुषों नो समागम करवाથી એક અપરાધ નહીં, કોટી અપરાધ મટી જાય. ઓડો મોટો સંતો મહાપુરુષો નો સમાગમ કરવાનો લાભ છે. અરે બાપા એક ગુના તો ક્યાં, કોટી ગુના અપરાધ ઓડો મોટો સંતો મહાપુરુષોના સમાગમનો લાભ છે. સંશરણમાં કદી ન રમતો લોક લજ્જા મોટપની અંદર ફરતો. જીવાત્મા લોકોની અંદર લજ્જાની અંદર અને મોટપની અંદર પોતે જીવન વ્યર્થ કરે છે. ભક્તિ કરવીના લોકોને લાજ આવે છે. સત્કર્મ કરવાના લોકોને શરમ આવે છે. સીધા માર્ગ ઉપર હાલવાના લોકોને શરમ લાગે છે. માતા પિતાની સેવા કરવી ને અત્યારે વીઆઈપી માણસની શરમ પણ શરમાણા એ બધા સંતાણા જુગમાં નો થઈ. ઝાડ ઝોપડા કા ખીમ રવિના સદગુરુ બેઠા છે. પણ શરમાણા એ બધા સંતાણા જના જુગમાં નો થઈ. ઝોપડા ખીમ રવિના જને સદગુરુ બેટા. બાળ અને જને સદગુરુ બેટા. બાબુ એના ભક્તો ગુરુજી બેટાના ભક્તો ભાગ્યા. શું તમે સત્સંગી બનને ના ગુરુજી બેટા એના ભક્તો ભાગ્યા. જેને સદગુરુનું મળવાનું તો એક દુઃખ નહીં, જન્મો જન્મના દુઃખમાંથી મુક્તિ આપનાર હોય તો સદગુરુ છે. અરે બાપા લોકોને આપણને લાજ લાગે.
લોકોને આપણને શરમ લાગે ને એક બાજુ મોટો થવા માટે રાત દિવસ પોતે દોડતો. ઘણા મોટા થયા પણ વાહડા જેવા વાંધો એ છે. મોટા કબીર સાહેબ માં એક સાખી ની અંદર લખ્યું કે બડે ભૈયા તો ક્યાં जैसे पेड़ खजूर पथिक को साया नहीं फल लागे હતી. ઘણા મોટા થયા પણ વાહડે જેવા. અરે યાર અને વાણા મોટો થવામાં આખું જીવન વેડફી નાખીને જિંદગી બરબાદ થઈ. ગોવિંદ મેરે એક ભજન વાણીની અંદર ગાયું કે ભાઈ તમે ભૂંગલા મટાવ્યા મોટું તમે વસાવી અને કુટુંબની અંદર 5 જણાની અંદર તમે પૂસાણા જિંદગીની અંદર જરા સરવાળો માંડજો તમે કેટલું કમાવો. અરે યાર મોટો થવા માટે માણસે મોટા ભૂંગલા ફળવેલો વસાવી 5 કુટુંબની અંદર તે પૂસાવા વાવા કરવા માટે રાત દિવસ દોડે છે. પણ ગોવિંદ મેર કે જ્યાં સુધી ગોવિંદના નાથને જાણ્યા નહીં ત્યાં લગી સરવાળે બધા વિના મુકાણા જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માંડજો. જ્યાં સુધી પરમાત્માને ઓળખ્યા નથી ત્યાં સુધી ગમે એટલી કમાણી કરી હોય ગમે એટલા આપણે મોટા થાય પણ બધા વિના છે. અરે બાપા અરે બધા મીંડા છે ને મીંડા કદાચ એક ને લાખ ભેગા કરો તો મીંડાની કિંમત નથી. એકડો લાગે તો કિંમત છે. એકડો લાગે તો કિંમત છે. ઈશ્વરનું ભજન ઈશ્વરની ઓળખાણ એ એકડો છે. એકડો મનુષ્ય અવતારની અંદર અવતાર મળવા છતાં ઈશ્વરનું ભજન નથી કર્યું તો સંત મત એમ કહે છે કે તમે જે બધું ભેગું કર્યું મીંડા છે બધા. અરે બાપા બધા મીંડા ભલે મોટા બંગલા બનાવ્યા મોટા ફાર્મ બનાવ્યા વિમાનની અંદર કરો હેલિકોપ્ટરની અંદર કરો મોટા તમે સોનાથી આખું શરીર કદાચ ઢાંકી દો ગમે એટલા કિંમતી અલંકાર પહેરો વસ્ત્ર પહેરો. અરે યાર બધા મીંડા ભેગા. મીંડાની કિંમત કોઈ વસ્તુ નથી એકડાની કિંમત છે. સંતો સમાણા બધા એકડાના મૂળમાં ઝટપટ પહોંચી જાય તેના શરણમાં સંતો બધા એકડાના મૂળની અંદર સમાણા એકડે એક બગડે બે કેથી બગડી ગયું. મહેતાજી પહેલા શીખવાડ્યું એકડે એક બગડે બે થી બગડી ગયું. એક પ્રભુ એક ઈશ્વર એક ભક્તિ કરો કોઈ શાણપણે એક ઈશ્વર છે એનું ભજન ગુરુ એક જ ભક્તિ એક જ. અરે બગડે બે કેતા બગડી. કોઈ એકડો કરી દે તો બધા સંતો મહાપુરુષો એકડાની અંદર સંતો એકડાની અંદર સમાણા એક પ્રભુ એક ઈશ્વર એક નામને નિશાની એક ટેકાવી દિલમાં ધારો. સત્ય ભક્તિ સમજાણી જીવન બાપા કે ભક્તિ શીખરા ફાડવાની નથી ઢીલા ટપકા કરવાની નથી. ભક્તિ જ્ઞાન વૈરાગની પેટમાં શુદ્ધ વિચાર આવે કહે કલ્યાણ જીવન દાસને ફેરો કોઈ આવા સમજો પુરુષ. અરે ભક્તિ સમજાય એટલે જેને એકડો એક કિલો એ સાચી ભક્તિ. ને ભક્તિ કઈ નાવા ધોવાની ટીલા ટપકા કરવાની નથી. જો નાવાથી ભક્તિ થાય તો માછલી બહુ સારી ભક્તિ કરીએ. રાગ સોગડવાથી ભક્તિ થાય તો ગધેડો રાગનો ઢગલો ભાળાવી દે આવતું. ભક્તિ છે જ્ઞાન વૈરાગ્યની ઘટમાં શુદ્ધ વિચાર આવે. શેની છે ભક્તિ જ્ઞાન પરમાત્મા કોને કહેવાય એનો અર્થ અંદર સાચો વૈરાગ્ય. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ની ઘટની અંદર શુદ્ધ વિચાર આવે. ઘટની અંદર શુદ્ધ વિચાર હું બ્રહ્માસ્મિ મારું સ્વરૂપ બ્રહ્મ છે ને બ્રહ્મથી ઈશ્વર જુદો નથી આવો વિચાર આવે એનું નામ ભક્તિ છે. અરે બાપા અને ગંગા સદી તો ત્યાં સુધી ગાઈ નાખ્યું ભક્તિની ટૂંકી વ્યાખ્યા કીધી કે ભક્તિ કરો તો એવી રીતે કરજો રાખજો ગુરુ વચનમાં વિશ્વાસ. ગંગા સદી એમ બોલ્યા કરજો વચન વાળાનો સંગ. ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા હોય તો ગુરુ વચન પાળવો એ જ ભક્તિ છે. અરે
સંતો મળ્યા એટલે તો સમજાણું એની દયા કૃપાથી, નકર તો આપણે ભક્તિ ક્યાંય માનતા. અરે અરે ક્યારો મૂંડો કર્યો તો જ ભક્તિ. અરે અરે પણ માથાને મૂંડવા નથી, મનને મૂંડવા. અરે બાપા તનકા મુંડા બહુત ફરે, મનકા ફરે નહીં કોઈ, તન વંશ કરે મન મુંડે એસા વિરલા. કોઈ અરે બાપા મુંડો તો તમે મન મૂંઝો, માથા મૂંડે શું થાય? મન જો એમ નામ રહી જશે તો એમાં વળશે નહીં બીજું કાંઈ. મનનો મૂંડો કરે એવા સદગુરુ છે, જેને જેને ગુરુને મન આપ્યું એ ગુરુ મૂંડો કરી દીધો. અરે સત્ય છે. મનનો મૂંડો કરવો એટલે મનનો ઘાટ કરવો. હા મનનો ગુરુ શરણાઈ શીખ લાયા, એના એના ઘાટ ઘડાયા. ઘાટ ઘાટ લાકડું કેવું પણ સુતાર પાસે કારીગર પાસે ગયો, સાલ એના સંઘેડીએ સળાવી એનો ઘાટ ઘડી નાખ્યો. આપણું મન ઘાટ ઘાટ છે, કોઈ એવા સદગુરુ મળે, સુતાર મળે તો એનો ઘાટ ઘડી. સુતારના હાથની અંદર લાકડું આવે એટલે એને એમ થાય કે ભાઈ ગણપતિની મૂર્તિ બને છે, પછી ગમે એવું હોય ગણવા કાઢીને મૂર્તિ કરે. હા હાવ વેઠો હોય ભલે બળતણ જગવામાં વયું જાય એવું હોય. હેલો રસોઈ કરવામાં વહી જાય પણ કોઈ એવી સુતારની દ્રષ્ટિ પડે કે આ બળતણનું બરોબર આ લાકડાની ગણપતિની મૂર્તિ બનશે, એટલે બધું અંદરથી ઘાટ ઘાટું લાકડું હોય તો એ સુતાર એને ઘાટની અંદર લાવીને પૂજ્ય મૂર્તિ બનાવીશ. જેણે જેણે સદગુરુને મન અર્પણ કરી દીધા, ગુરુને મન અર્પણ કરવાનું છે. અરે સાસા વેપારી વાલા મારા સંશે સદગુરુ દીનદયાળ કૂટ કપટને બરહરી. મન અર્પો ગુરુની પાસ, ભક્તિ કરો ભલા ભાવથી, કરજો બલેરા કામ, શિખામણ સદગુરુની માનજો રહેજો સંતોને. ધામ ગુરુને હું કૂટ કપટ બરહરી, અને મન અર્પો ગુરુની પાસ. સંત શરણમાં કદી ન નમતો, લોક લજા મોટકની ન ભક્તો. ભ્રાંતિ ભેદ ભ્રમણામાં ભમતો, રૂપ ક્યાંથી ઓળખાય સંતો નામ વિના કેમ લે. ભ્રાંતિ ભેદ આખી જિંદગી વહી જાય પણ કોઈ એવા સદગુરુ ન મળે તો જીવાત્માને ભેદ મળતો નથી. હા બાપા જેને માણસનો ભેદ મળતો નથી અને પરમાત્માની અંદર તો કેમ ભેદ મળે? સત્ય માણસની અંદર ભેદ દેખાય, આ માણસ આવું, આ માણસ આવું, આ માણસ મોટો, આ માણસ નીચો, આ માણસ ઊંચો, આ માણસ છે નીચો. સુધારદાસ મહિતમાં કીધું, ઊંચ નીચના ભેદ કાઢો તો હોરિઝન નજરે આવે. અરે ઊંચ નીચના ભેદ કાઢ. ભેદ કાઢો તો હોરિઝન નજરે આવે. 18 વરણ એક જ પ્યાલી અમીરસની મોજું. એ માણે કે 18 વરણ જેને એક પ્યાલે કર્યું હોય એ અમીરસની મોજું પોતે માણે છે. બધાની અંદર એકતા સંદેહ. અને જગતની અંદર અમીરસ હોય તો સત્સંગ છે એ અમૃત છે. અરે અરે કળિયુગનો અમૃત હોય તો એ સત્સંગ છે જ અમૃત છે. જે સંતો મહાપુરુષોએ આ સત્સંગ રૂપી અમૃત પીને બધા અમૃત બન્યા છે. એ સત્સંગ રસ ગમો પારા પીવે કોઈ પીવનહાર, તન મનની શુદ્ધિ જ્યારે બોલાશે તે મળશે રસ પરશે. આ રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ જોગી, કંઈક જાણે વ્રજની ગોપીઓ ભણે નરસિંહો. ભોગી ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, સ્વર્ગ લોકમાં નાહી, પુણ્ય કરી અમરા પર ભગવાન તે સોરાશે. માય ભ્રાંતિ ભેદ ભ્રમણામાં ભમતો. મનુષ્ય ભેદની અંદર પોતે ભટક્યા કરે છે, ભ્રાંતિની અંદર ભટક્યા કરે છે, હા બાપા ને ભ્રમણાની અંદર મનુષ્ય પોતે રાત દિવસ ભ્રમણાની અંદર ભેગો કરે છે. મહાભારતની અંદર કથા છે, દુર્યોધનને જળ હતું ને આ સ્થળ દેખાણું, સ્થળ હતું ને જળ દેખાણું. અરે બાપા બસ એ જ આપણે ભ્રમ છે. જે સત્ય છે એ અસત્ય લાગે છે, ને અસત્ય છે આ બંને સત્ય. સમજશો? હા
બસ એ જ મોટા મોટી ભ્રમણા છે, પણ આ ભ્રમણા ક્યાં સુધી? જ્યાં સુધી અંધારો છે, સૂર્યપ્રકાશનો અભાવ છે, ત્યાં સુધી બધી ભ્રમણા છે. ત્યાં સુધી ભ્રમણા. બધી ભ્રમણા છે. નકર રાત સૂર્યાસ્ત થઈ ગયો હોય, અંધારો હોય તો દોરડો પડ્યો તો આપણને ખરેખર શાપ નથી, પણ દોરડો એક આપણને ભ્રમણા છે. ખેતરની અંદર હાલ્યા જતા હોય, સૂર્યપ્રકાશ નો હોય તો આંકડો કે કઈક વસ્તુ પકડે એટલે આપણને એમ થાય ભૂત. ખરેખર ભૂત નથી, ભ્રમણા છે. પણ ક્યાં સુધી ભ્રમણા છે? જ્યાં સુધી સૂર્ય નથી ઉગ્યો ત્યાં સુધી બધી ભ્રમણા છે. ત્યાં સુધી ભ્રમણા. બધી ભ્રમણા છે. સૂર્ય ઉગી ગયો કોઈ ભૂત થયો? દિવસે કોઈ ભૂત બન્યું? દિવસે તો ખબર જ પડી જાય ભૂત જેવા આપણે છીએ. ક્યાં ગયો? સર્વ ભ્રમણા અજ્ઞાન અંધારે જ્ઞાન સૂર્યની અંદર સમાય જણાય મૂળ વિચાર સુદ્રુપ સાર સોહમ અસ્મિ કરી લે સુંદર વિચાર તૈયાર. સર્વ ભ્રમણા છે અજ્ઞાન અંધારે જો જ્ઞાન સૂર્યની અંદર સમાય, આપણા હૃદયની અંદર ગુરુકમ રૂપી સૂર્ય ઉગી જાય તો ખરેખર ભ્રમણા જેવું કાંઈ નથી. હા બાપા. અરે જ્યાં સુધી આપણા હૃદયની અંદર ગુરુકમ રૂપી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય છે, મારા રોમે રોમના વાસી છે. અજ્ઞાન તિમિરવાળા ટળવાના ગાવો ગાવો ગુણીજન લોક ગુણ ગુરુ. દેવાના સદગુરુ છે, અખંડ સૂર્ય છે. આપણા હૃદયની અંદર જો એ સૂર્ય ઉગે તો અંધારું મટે એમ છે, અંધારું મટે તો ભ્રમણા બાંધે એમ છે. અરે બાપા. ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય. હા બાપા. જે કોટી સૂર્ય કરતા તેજસ્વી મૂર્તિ હોય, સૂર્ય તો પૃથ્વી સુધી પ્રકાશ ફેંકે, પણ સદગુરુ રૂપી સૂર્ય આપણા હૃદય સુધી પ્રકાશ ફેંકે. એ સૂર્ય કરતા વિશેષ પ્રકાશમાન હોય તો ગુરુ મૂર્તિ. અરે બાપા. એટલે દાદાએ આરતીની અંદર ગાયું કોટિક સૂર્ય સમાન તેજસ્વી. હા. એક સૂર્ય કોટી. કદાચ આવા એક સૂર્ય ને આકાશની અંદર કોટી સૂર્ય ઉગે તોય આપણા હૃદયની અંદર એ પ્રકાશ પાડી દેતો. હા બાપા. પણ ગુરુ સૂર્ય ગુરુજી. આપણા હૃદયની અંદર પ્રકાશ પાડે. પ્રકાશની અંદર જ્યારે સાધક આવે એ ખરેખર સત્ય હું અસત્ય હું એની પરખ કરી શકે. અરે ત્યાં સુધી સાધકને ખબર પડતી નથી સત્ય હું કહેવાય, સત્ય હું કહેવાય. ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય છે, મારા રોમે રોમના વાસી છે. અજ્ઞાન તિમિર મારા ટળવાના ગુરુ આપણા હૃદયની અંદર સૂર્ય ઉગે તો શું થાય? અજ્ઞાન મટી જાય, ગુરુ સૂર્ય ઉગે. કેવા છે ગુરુ સૂર્ય? અજ્ઞાન તિમિર હવે ટળવાના જ્ઞાનનો જ્યાં પ્રકાશ થઈ જાય. જ્ઞાન થયા પછી કોઈ અજ્ઞાન ન થાય. એ ગુરુગમ રૂપી સૂર્ય તમારા હૃદયની અંદર ઉગે. અરે બાપા. સત્યને સત્ય કહેતા શીખી ગયો, અસત્યને અસત્ય કહેતા શીખી ગયો. કોઈ દી કુંડાળામાં પગ ન આવે, કોઈ ભ્રમણાની અંદર જે કાંઈ વસ્તુ હોય આપણા પ્રારબ્ધને આધીન બધાયને વસ્તુ મળે છે. કોઈ મનુષ્ય કોઈનો દોષ કાઢો નહીં, ફલાણા ભાઈ આમ કર્યું, ઢીકણા ભાઈ આમ કર્યું. રામકથા એમ કહે છે, ભરત અને શત્રુઘ્ન રામચંદ્ર ભગવાનને વનવાસ તો ઓલા બે ભાઈ શ્રી ભગવાન ઘેરે ગયા. હા. એટલે અહીં કઈ કઈ બધું હરખું કરી દે છે. 14 વર્ષ રામને વનવાસ ને મારા ભરત નહીં તો ઘેરે આવ્યા, રાજમહેલ ની અંદર આવ્યા તો પિતાનું મૃત્યુ થઈ ગયું. હંસાને એને બહુ દુઃખ ન થાય, પણ એના માતાના વચન સાંભળ્યા, બેટા મેં તારું બધું સારું કરી નાખ્યું છે કે રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ, બેટા મેં તારા માટે ગાદી માંગીશ.
ભરતનો કહેતો પારો ડિગ્રીએ સડી ગયો, તું મારી માં જ નથી, અરે અરે તું મારી માં નથી. માં નથી. આ કોણે કે મંથરાએ મને મદદ કરી, મંથરાનો સહારો લઈને મેં તારી ગાદી લીધી. શત્રુઘ્ને જ્યારે મંથરાના વાળ પકડીને પસાડી તે ભરતજીએ કીધું, ભાઈ આપણા જ ભાગ્ય ફૂટ્યા, આમાં કોઈનો દોષ નથી, અરે કોઈનો દોષ. દોસ્ત નથી. જે વસ્તુ મળે છે આપણા પ્રારબ્ધના આધીન મળે. તુલસીદાસ મહાત્માએ કીધું કે મનુષ્યનું પ્રારબ્ધ પહેલા બને છે પછી શરીર બને છે. અરે શું થાય છે? પ્રારબ્ધ. પ્રારબ્ધ પહેલે બન્યા, વિશ્વે બન્યા શરીર. તુલસીદાસ મહાત્મા કે યોગ ધારણ કરી લો ધારણ. તુલસીદાસ મહાત્મા કે પહેલા આપણું પ્રારબ્ધ બન્યું અને પ્રારબ્ધને આધીન આપણું શરીર બને છે. અરે યાર. જેવું આપણે કર્મ કરવી એ પ્રમાણે આપણું પ્રારબ્ધ, જેવું કર્મ કરવી એવું જ આપણું શરીર. શરીર. તો દેખી દી વાત, શોખી વાત કે જેટલા પૈસા હોય એવું જ મકાન બને, ક્યાંથી સારું બને? એવું જ. હવે 50 લાખના બંગલામાં કઈ હોવાનું સંદાસ ફીટ થાય. આવી ન થાય. હમણાં મેં પેપરમાં લેખ વાંચ્યો કે અમેરિકાની અંદર સોનાનો સંદાસ છે, હરાજી કરવાનો. એટલે કહેવાનો ભાવ થઈ, જેવું કમાણી હોય એટલી જ વસ્તુ એ પ્રમાણે જ આપણને મળે છે. હા હા. શરણમાં કદી નથી નમતો, લોક લજબ મોટાની અંદર ફરતો, ભાંતિ ભેદ ભ્રમણાની અંદર ભમતો, રૂપ ક્યાંથી ઓળખાય સંતો નામ વિના. ભ્રાંતિ અને ભ્રમણાની અંદર કોઈ ભ્રમણા ટાળનાર, સંશય ટાળનાર કોઈ સદગુરુ મળે તો તમારા સ્વરૂપ. જ્યાં સુધી ભ્રમણા ટાળનાર, સંકલ્પ વિકલ્પ ટાળનાર કોઈ એવા સદગુરુ ન મળે ત્યાં સુધી તમારા સ્વરૂપની ઓળખાણ નથી. અતિ ઉગારામ દાદાએ ગાયું, મેલો તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો, નિશ્ચળવૃત્તિ કરો ગુરુ મેં મીટે ગો ગટકારો, હરિજનો નિર્ભય નામ વિચારો તો આવે ભવસાગર. ભેદ ભ્રમણા, સંકલ્પ વિકલ્પ સંશય ટાળનાર જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ ભેદ ભ્રમણા છે જ આપણું સ્વરૂપ ઓળખાવા દેતું નથી. જેવી રીતે તરણાથી આખો ડુંગર ઢકાઈ જાય તો તરણા જ ડુંગરને દેખાવા દેતા. કહેવાય છે તરણાવો છે ડુંગર, તરણાવો છે ડુંગર. સુવાસન અંદર તરણા ઉગી આવે એટલે ડુંગર હોવા છતાં આપણને દેખાતા ઘાસ દેખાય, ડુંગર નો દેખાય. બસ એમ છે આપણા હૃદયની અંદર સ્વરૂપને ઓળખવા માટે જ્યાં સુધી ભ્રમણા ભેદ આ બધી વસ્તુ છે તો હોવા છતાં એની આપણને ઓળખાતા નથી. રૂપ ક્યાંથી ઓળખાય સંતો નામ વિના કેમ. મહિમા ગાવે રામ રહીમ નો, નિશાન વિનાના ઘાસુ કામનો. આધાર રહીલો સદગુરુ સામનો, વચન વિવેકી થવાય સંતો નામ વિના કેમ. મહિમા ગાવે રામ રહીમ નો, ખાલી આપણને રામ નામનો મહિમા, રહીમ નો મહિમા ગાતા આવડે, પણ ખરેખર રામ કોને કહેવાય, રહીમ કોને કહેવાય ખબર. ભારતીની જાણવાળી છે. પક્ષીની નાચની અંદર ઘટાડો બન્યો, એમાં મેમ્બર ને સભ્ય બધા હોય, પ્રમુખ ને તંત્રી મંત્રી. ફરિયાદ કોને કરી? આ ઝાડો વાળાના જોર વિધાયક ફરિયાદ ક્યાં પડે તે પ્રમુખ છે ને જ ફરિયાદ કરે. પક્ષનો પ્રમુખ બધા એના તંત્રી મંત્રી બધા પ્રમુખ પાસે ક્યાંક તમે ક્યાંક ધ્યાન દો, આપને ધ્યાન નહીં દો તો આપણો સમાજ ખાલી થઈ જાય છે. ગરુડ ક્યાં હું ભગવાનની સેવામાં આવ્યો, નામાં નવરો નથી નાયકમાં ક્યાં. પણ એ બધું ઠીક, ભગવાનની સેવા કરવો હોય તો બરોબર, પણ નાયકમાં ધ્યાન દેવું જોઈએ.
નવરું ભજન કરો એમ હાલે, સેવા કરો એમ હાલે. એટલે હું ભગવાનની સેવામાં હાજર રહેતો નથી, હું આવી શકું એમ નથી, પણ બધાને એના મંત્રી તંત્રીને બોલાવ્યા. હું તમને એક એવો પાઠ ભણાવવાની, બધાય પક્ષીઓને તમે પાઠ ભણાવી દો, પછી કોઈ પારધીના ઝાડની અંદર આવશે. બધા ભેગા થયા, ગરુડે બધા પાઠ ભણાવ્યો. હું બોલું એમ બોલું, જવો પારધી આવશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, દાણા કોઈ સણતા નહીં, પંખીઓ ઉડી પાઠ બધો પાકો હોય તો એટલે આ બધા તંત્રી મંત્રી બધા મીણા પાઠ ભણવા. જવો પારધી આવશે, ઝાડ પાથરશે, અંદર દાણા નાખશે, પક્ષીઓ દાણા સણતા નહીં, ઉડી જાય, બધાને પાઠ ભણાવી. જ્યાં જઈને પારધી મીણા પક્ષીઓ બોલો, પારધી મનની અંદર વિચાર કરે કે આ માળા આપણે ઝાડમાં કેમ રાખવું, ના એક જાગૃત થઈ ગઈ. પહેલા દિવસે ઉગમણી બાજુ અંદર ગયા, નાય પક્ષીઓ મને બોલો. વળતા દિવસે પશ્ચિમ દિશાની અંદર ગયા, નાય પક્ષીઓ મને બોલો. એના વળતે દિવસે ઉત્તર દિશામાં ગયા, એના વળતે દિવસે ચારે દિશાની અંદર ગયા, પણ બધા પક્ષીઓ લાગે. જવો પારધી આવશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, પક્ષીઓ સંતાની ઉડી. 4 દિવસ આ પારધી છે ઘેરે આવ્યો એટલે ઘરને કીધું થોડુંક દાણા નાખો. બગડે થોડાક આપણા દાણા મગરે, પણ આપણને ખ્યાલ તો આવે. થોડાક દાણા લઈને પારધી ઝાડવું લઈને પક્ષીઓ બધા બોલે કે જો પારધી આવ્યા, હમણે ઝાડ પાથરશે, દાણા નાખશે, દાણા સણતા નહીં, પક્ષીઓ ઉડી જાય, બોલતા જાય, અંદર બોલતા જાય, બેહતા જાય, પણ પક્ષીને એ ખબર નહીં કોને પારધી કેવા, કોને ઝાડ કેવી, કોને દાણા કેવા, એ ખબર નહીં. બોલવાની ખબર બોલવાની બસ એમ આપણને ખાલી રામ રહીમનો મહિમા ગાવાની ખબર છે. રામ કોણ, રહીમ કોણ, તો કોઈ એવા સદગુરુ મળે તે યથાર્થ ઈશ્વરનું જ્ઞાન. ગુરુ વિના જ્ઞાન, રામ રામ બોલે મિથ્યાવાદ કહાવે, કહે કબીર ગુંગે કી સંસાર ગુંગો હોય સો ભાવે. રામ નામ તબ જાણો સંતો, રામ નામ તબ જાણો, આત્મ તત્વ વિસાણો સંતો, રામ નામ. ગુરુ વિના જ્ઞાન, રામ રામ બોલે તો મિથ્યાવાદ. રામને ઓળખતો નથી, ખાલી રામ રામ બોલે છે તો મિથ્યાવાદ, પણ રામને ઓળખાવનાર કોઈ સદગુરુ. તો રામનું નામ કોને કહેવાય? ટૂંકામ ટૂંકી વ્યાખ્યા કબીરદાસ મહારાજે કીધી. રામનું નામ કે જે નામ આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવે, કબીર સાહેબ મહાત્મા કે હું એને રામનું નામ કહું છું. રામનું રામ નામ તબ જાણ્યું સંતો, રામ નામ તબ જાણ્યું, આત્મ તત્વ વિસાણ્યું સંતો, રામ નામ તબ જાણ્યું. કે જે નામ આત્માની ઓળખાણ કરાવે છે સાચું રામનું નામ છે. મહિમા ગાવે રામ રહીમનો, નિશાન વિનાના ઘાસુ કામના. કોઈ તમે નિશાન ધારો તો મોટો હુમલો કરીને પથ્થર લઈને બેઠા, પણ નિશાન નક્કી હોય તો એનો મોટો સોગાન હોય. પણ કોઈ આપણે એવું નિશાન બનાવી કે આ વૃક્ષને આપણે આંટો હશે, કે આ થાંભલાને આપણે આંટી જવું છે, કે આ પથ્થર પીળાને આપણે આંટી જવું છે, તો નિશાન આપણે બનાવી તો 100 ગાય જરૂરી થઈ જાય. પણ નિશાન જ નક્કી ન હોય. સંતો મહાપુરુષોએ નિશાન નક્કી કરી ભક્તિ કરી છે. મનથી ભજાઈ, માનવી દિલથી ભજાઈ, દેવ સુરતાથી ભજન કરે. એને સંતો કહ્યું, જેને અખંડ જપવાની ટેવ, સુરતા જેટલી ઓળખી, નિશાન નક્કી કરી ભજન કરે, એ સાચા સંતો. મહિમા ગાવે રામ રહીમનો, નિશાન વિનાના ઘાસુ કામના, આધાર રહેલો સદગુરુ શ્યામના, વચન વિવેકી થવાય સંતો નામ વિના કેમ રહેવાય. હવે રામ રહીમનો મહિમા જાણવા માટે, નિશાન નક્કી કરવા માટે
શું કરીશું? કે આધાર રહેલો સદગુરુ સામનો વચન વિવેકી થવાય, પરમાત્માને ઓળખો હોય તો એનો આધાર તમારે ગુરુનો લેવો. સદગુરુ સિવાય કોઈ પરમાત્માને ઓળખી શકતા નથી. એટલે દાદાએ ભજન વાણીની અંદર ગાયું કે સદગુરુનો આધાર તમે ગ્રહણ કરો. ગુરુ શરણ આધાર સાધન સાસુ, ગુરુ ગંભીરાનું જ્ઞાન જાણો ખાસું. માટે ગુરુ શરણ સીધાઓ, સદગુરુ સંતને શરણે જઈ પકડે એક આધાર. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણે મેલી દ્વૈત વિશાળ, મન વિશ્વાસુ ગુરુ શરણ આધાર સાધની હાચો. અરે બધાય સાધનોના સાધન હોય તો સદગુરુ સંત છે, જેની અંદર બધાય સાધનો સમાન છે. એ આધાર રહેલો સદગુરુ સામનો વચન વિવેકી થવાય. હોય એવા સદગુરુને ગોતીને એનો આધાર પકડી લો તો પરમાત્માને ઓળખી શકાય. તો વચન વિવેકી થવાય, સંતો નામ વિના કેમ? તેવાય સદગુરુ વિના નહીં મળે મુક્તિ. સારા સાર વિવેકને જુગતિ, સેવા સમરણ ભરેલી ભક્તિ. સત્સંગ વિના તડાય, સંતો નામ વિના કેમ રહેવાય? સદગુરુ વિના કોઈ જીવાત્માને મુક્તિ નહીં મળે, નહીં મળે. એના દાદા સદગુરુ સંત છે. सदगुरु बिना कशु उगे नहीं, भक्ति मुक्ति का मूल पत्थर बहुत खेत में नो आवे फल के फूल. जने मुक्ति मळी होय ने गुरु शरण माथी, गुरु से मुक्ति. मुक्ति એટલે મરી જાય બીજું કાઈ નહીં. મુક્તિ એટલે મુક્ત સ્વરૂપ ને ઓળખી લેવું, એનું નામ મુક્તિ. અરે મુક્તિની વાત આવે કે માણસ કેટલી કલ્પના કરે. મુક્તિ મળે પછી આમ થાય, ફલાણું થાય, ઢીકડું થાય. પણ મુક્ત સ્વરૂપ તમારા આત્માને ઓળખો, જેને જન્મ નથી, મરણ નથી, સુખ નથી, દુઃખ નથી, આનંદ નથી, લાભ નથી, બધાય દ્વંદ્વથી પર છે. મુક્ત સ્વરૂપ હોય તો તમારો આત્મા, એ સ્વરૂપને તમે ઓળખો એટલે મુક્તિ માંગવાની જરૂર નથી, મળી. ગુરુ સેવા વિના નહીં મળે મુક્તિ. સાર અસાર વિવેકને જુગતિ. સદગુરુની સેવા કરવી પડે. સદગુરુ મુક્ત સ્વરૂપની ઓળખાણ કરાવે. મુક્ત સ્વરૂપની ઓળખાણ થાય પછી મુક્તિ મળે. સાર અસાર વિવેકને જુગતિ. સાર અને અસાર. તો સાર કોને કહેશું? આત્મા છે, સાર છે, દેહ છે, અસાર છે. દેહ છે. ગંગા સતી ગાયું કે ભજન વાણી કે માન મૂકીને આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન. એને સજાતી અને વિજાતી. સજાતી વિજાતીની જુગતિ બતાવો, બે પાડી દો બીજી વાત. સજાતી અને વિજાતી. સજાતી આપણા દેહની જાતિ છે, આત્માની કોઈ જાતિ નથી, એટલે વિજાતી. પણ એને ઓળખવા માટે, જુદું પાડવા માટે જુગતિ છે. એમાં દેહથી આત્માને જુદો પાડવા માટે જુક્તિ. તમારે દૂધમાંથી ઘી તમારે જુદું પાડવું તેના માટે જુક્તિ. જુક્તિ વગર પડી જાય. હાલો નકર દૂધની અંદર તો ઘી છે, પણ આ માંગણી કરી ઘણી ભટકાય. તો એની માટે જુક્તિ જોઈએ. દૂધની અંદર મેળવણ અંદર નાખવું પડે, જમણ થવું પડે, વલોણું ફેરવું પડે અંદરથી માખણ. અને ઈ જુક્તિ આવડે એમથી બધાથી માખણ ન આવે. તો એક દૂધમાંથી ઘી કાઢવા માટેની જુક્તિ છે. જુક્તિ બતાવનાર કોઈ સદગુરુ મળે તો આપણને જુક્તિ સિવાય બીજું કાંઈ નથી. હોય બધાની અંદર જુક્તિ છે. ચાલો તમારા ઘરની અંદર બધી વસ્તુ છે, બાજરાનો લોટ છે, ઘઉંનો લોટ છે, પણ એ રીતે રોટલી બનાવો, રોટલો બનાવવાની જુક્તિ આવડે તો થાય. ભાઈ કેમ નામ થઈ જાય? એટલે ટ્રાય મારી જો ક્યારેક બહાર ગયા હોય. એમાં હું વાંધો ટ્રાય મારો? ફર્સ્ટ ક્લાસ શાકભાજી હોય, બટેટા હોય, રીંગણા હોય, દૂધી પણ ક્યારેક બનાવી જોઈએ.
અને એની માટે જોગતી શીખવી પડે ને જોગતી તમે જાણો તો તમને એ વસ્તુ પ્રાપ્ત થાય. સાર અસાર વિવેકને જોગતી, સાર અસારની અંદર વિવેક હોવો જોઈએ, જોગતી હોવી જોઈએ. ને એ જોગતી કોઈ સદગુરુ મળે ને જોગતી આપણને પ્રાપ્ત થાય તો આ બધી વસ્તુ પ્રાપ્ત થાય. સદગુરુ વિના કોઈને જોગતી મળતી નથી. જોગતી તમે જાણી લેજો. પાનભાઈ ગળવો વચનનો એક તાર, વચન રૂપી દોરાની અંદર સુરતાને પરો એ મટી જાય જમનો માર. સદગુરુની જોગતી ને સદગુરુ સિવાય કોઈને જોગતી મળે. સાર અસાર વિવેકને જોગતી, સેવા સમરણ ભરેલી ભક્તિ, સત્સંગ વિના તણાય સંતો નામ વિના કે. એ બધી વસ્તુ આપણે સેવા કરવી, ભક્તિ કરવી, પણ એમાંય સત્સંગની જરૂર છે. ત્રણેય વસ્તુ જ્યારે એકરૂપ થાય તો સાધક અનુભવની અંદર આવે છે. સેવા સમરણ ભરેલી ભક્તિ, સત્સંગ વિના તણાય સંતો નામ વિના કેમ રહેવાય. ત્રણેય વસ્તુ કદાચ આપણે કરવી પણ એની ઉપર સત્સંગની જરૂર છે. જ્યાં સુધી સત્સંગ ન મળે ત્યાં સુધી જીવાત્મા પોતે તણાય છે. સેવા સમરણ ભરેલી ભક્તિ, આપણે સેવા કરવી, સમરણ કરવી ભક્તિ, પણ તોય સત્સંગની જરૂર છે. સત્સંગ છે સૂર્યપ્રકાશ. જગતમાં સત્સંગની બલિહારી જેના વેદ કરે છે પોકાર જગતની અંદર. સત્સંગની બલિહારી, સત્સંગનો અવળો મોટો મહિમા ગાય કે જેના લૂંટારા હતા એ પોતે ઋષિ. જગતની અંદર સત્સંગની બલિહાર, જગતની અંદર સત્સંગની બલિહાર. આ બધી વસ્તુ કરવી પણ મુખ્ય જીવનની અંદર સત્સંગની જરૂર છે. સેવા સમરણ ભરેલી ભક્તિ, સત્સંગ વિના તણાય સંતો નામ વિના કેમ રહેવાય. એની અંદર વધારે નો વધારે ભાવ જગાડવા માટે સાધકને સત્સંગની જરૂર છે. સદગુરુ શરણે પોસીજા બંધા, જન્મ મરણના તૂટે ફંદા. સદગુરુ શરણે પોસીજા બંધા, જન્મ મરણના તૂટે ફંદા. નામ આનંદ આનંદા, ત્રંબક મૂળ પકડાય સંતો નામ વિના કેમ રહેવાય. સદગુરુ શરણે પોસીજા બંધા, જન્મ મરણના તૂટે ફંદા. સદગુરુ શરણની અંદર પોસી ગયા અને જન્મ મરણના ફંદામાંથી છૂટી ગયા. એમ નહીં આવો અગ્ન જાવો, અગ્ન ધરું કુળાદ્યા. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે લખતિયા, પાકા પરવાના અમર પ્યાલો ગુરુજી પાયો. મન મસ્તાના ફરો દીવાના, અમરપુરની આશા કરો તો છોડી દિયો સબ વિમાના. સદગુરુ શરણની અંદર પહોંચી ગયા, ગુરુ અમર પ્યાલો પાયો. એ જન્મ મરણના કારજમાંથી મુક્ત થયા. સદગુરુ શરણે પહોંચીના બંદા, જન્મ મરણના છૂટે ફંદા. ત્રંબક નામી નામ આનંદા, ત્રંબક મૂળ પકડાય સંતો નામ વિના કેમ રહેવાય. બની જા નામી નામ આનંદા, ત્રંબક મૂળ પકડાય. નામની અંદર આનંદ સ્વરૂપ તમારો આત્મા, આનંદ સ્વરૂપ તમારા આત્માને પકડો, મૂળ તમે પકડો તો આનંદની પ્રાપ્તિ થાય. નામ છે આત્માની ઓળખ. બની જા આનંદ આનંદા, ત્રંબક મૂળ પકડાય. આપણા દેહનું મૂળ હોય તો પ્રાણ છે, પણ પ્રાણનું મૂળ હોય તો તમારા આત્મા છે. જો એ મૂળ પકડાય તો આનંદ. પણ એ મૂળ નથી પકડવાનું, ક્યાં સુધી ગમે ના જાય પણ આનંદ આવે. આનંદ આવે તો ક્ષણિક આનંદ, પણ આત્માનો આનંદ જો એનો મૂળ પકડાઈ ગયો, આત્મ સ્વરૂપની જેને ઓળખાણ થઈ ગઈ, મૂળ પકડાઈ ગયું તો અખંડ આનંદનો ઘર આપણને પ્રાપ્ત થાય તો અખંડ આનંદ છે. ત્રંબક મૂળ પકડાય સંતો નામ વિના કે રહેવાય. આત્માને ઓળખો તો મહાસુખ ઉપજે, નાશ લાગો ને સદા લહેર છે. જેને સદગુરુ મળ્યા ને લહેર છે. તમારા આત્મા સ્વરૂપને ઓળખો તો કાયમને માટે લહેર છે, કાયમને માટે આનંદ છે. માટે બધાય સંતો મહાપુરુષો, તમારે આનંદ કરવો હોય તો ત્યાં મહાપુરુષો તમને લક્ષ્ય બતાવે છે. તમારા ઘટની અંદર આત્મ સ્વરૂપની ઓળખાણ કરો, એ જ આનંદ.
વર્ષે ખરેખર જો તમારે આનંદ કરવો હોય તો તમારા હાથમાં શું હોય તે
આયા સંતો આપણી આત્મ આનંદાયા મોહે અદ્ભુત આનંદાયા. આત્મનો ખાલી આનંદ નથી. જેવી રીતે દરિયાની અંદર અદ્ભુત પાણી ભર્યું છે, એમ આત્માની અંદર અદ્ભુત આનંદ ભર્યો છે. સૂર્યની અંદર અદ્ભુત પ્રકાશ ભર્યો છે. પૃથ્વીની અંદર અદ્ભુત ખનિજ પોતે ભર્યા છે. દરિયાની અંદર પાણી ભર્યું છે, સૂર્યની અંદર પ્રકાશ ભર્યો છે. એમ તમારા આત્માની અંદર અદ્ભુત આનંદ ભર્યો છે. આત્મ આનંદ વાયા અદ્ભુત આનંદ આયા મોહે આત્મ આનંદ આયા. દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, નો છોડ્યા સંસાર. આનંદ પ્રાપ્ત કરવા માટે કોઈ દેશ છોડવાની જરૂર નથી, કોઈ વેશ છોડવાની જરૂર નથી, કોઈ સંસાર છોડવાની જરૂર નથી. ખરેખર સાધકને પરમાત્માની ઓળખાણ કરી હોય તો કોઈ છોડવાની, કોઈ વસ્તુ ખરેખર છોડવાની જરૂર નથી. આપણે છોડવા જેવો તો છોડા નહીં છોડવા જેવો આપણે ત્યાગ કર્યો છે. ખરેખર છોડવા જેવો તો મહાપુરુષો એમ કહે છે, કામ ક્રોધ મોહ ત્યાને તાગો, જુઓ જીવનમાં જાગીએ, જગ ખેલ મારા ગુરુજી આગે, વસન બોલો છો વૈરાગી, ભમરા ભલે વસો તો પ્રેમ નામનો અભ્યાસ. છોડવા જેવું આપણા હૃદયની અંદર કામ ક્રોધ મોહ લોભ સળ કપટ રાગ દરે ઈર્ષા એ વસ્તુ છોડવાની, પણ એનો ત્યાગ ન થયો બીજું થઈ. જીવન બાબાજી, જીવન બાબાની બધે વાવા પાણી થવા ગયેલા જીવનને ભગવાન કોઈ ત્યાગી બાબુ હતા, એના કાને વાત આવી. એક ભોગાવતાની અંદર જીવન નામનો છોકરો છે, બધા કહે છે કે ભગવાન. ત્યાગી બાબુ મનની અંદર વિચાર કરે કે આપણે એટલા સમયથી ભગવાન પાછળ, પણ ભગવાન કોઈ સપનામાં નહીં. ત્યાગી બાબુ ભોગાવતાનો રસ્તો અને જીવન બાબુનું જીવન મારફાટ જીવન. પાથની અંદર દહે દહે વેડ કર્યા, પોળો પોળો મૂછો, આંખની અંદર સોયરો આંધેલો, ઘોડી ઉપર જીવન બાપુ. ત્યાગી બાપુએ જીવન બાપાનું ખાલી નામ સાંભળ્યા, પણ જીવન બાપુ કોઈથી જોઈ ના. જીવન બાપુ ઘોડી લઈને આવેલા આવતા હતા, એટલે ત્યાગી બાપુએ પડકારો કરેલા, ગામની અંદર જીવન ક્યાં છે? અરે બાપુ, આ દેહની નામ જીવન છે. બાપુને મનની અંદર વિચાર કર્યો કે આ નાની બાય જેટલો ઠઠાર મઠાર આંખની અંદર હોયરો વાંગ્યો છે, પોળો પોળો મૂછો છે,
દહે દહ આંગળીની અંદર વેટ કર્યો છે એટલે તને ભગવાન જીવન બાપુ મનની અંદર ત્યાગી બાપુ મનની અંદર વિચાર કરે કે અમે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે બધું છોડ્યું પણ કોઈ દી સ્વપ્ન મળ્યું અને અરે કાંઈ નો છોડ્યું છતાંય ભગવાન કેટલો ઠાઠ માઠ નાની બહુ છે પણ જીવન બાબા કેવાથી બાપુ હાવ હાદાયમાં જીવન તમને ઠાઠ માઠ બહુ હાદાયની અંદર હું વાત કરું કે 100 વીઘાનો ખેડૂત હોય એના છોકરાના વહુનું આણું કેળવવા માટે જતા હોય 20 બજારની 20 ફૂટની એની બજાર હોય તો એને નાની પડે એટલે મને તો 3 ભુવનનો નાથ મળે એની અંદર તો હાવ હાદાયથી જીવન બાબાને ખબર પડે ત્યાગવા જેવું આપણે ન ત્યાગ્યું બીજું જ કંઈક ત્યાગ કરી કોઈ સંસારનો ત્યાગ કરે છે કોઈ બીજો ત્યાગ કરે કોઈ ધનનો ત્યાગ કરે સંતો કે ધનનો ત્યાગ કરે એના જેવો મૂર્ખ્યો કોઈ ધન તાગે સોય મૂર્ખ્યા સંગ્રહ સોય ડુમાર ખાય ખવડાવીને વાપરે વંકા બેડા ત્યાગ કરવાની શું જરૂર છે જે કાંઈ વસ્તુ આપણને મળી છે આપણા પ્રારબ્ધને આધીન મળી છે એનો વિવેક કરતા સદુપયોગ કરતા શીખવાનો ત્યાગવાની કાંઈ જરૂર આપણને શું કરવા મળી કે આપણા પ્રારબ્ધને આધીન આપણી પૂર્વની કમાઈ છે એટલે આપણને બધી વસ્તુ મળી છે એનો આપણે સદુપયોગ કરતા શીખવાનો સદુપયોગ કરતા આપણને આવડી જાય એટલે બધી વસ્તુ સારી છે પણ સદુપયોગ કરતા નથી આવડતો તો હારી હોય છતાં એના માટે હારી લક્ષ્મી મળી છે લક્ષ્ય લઈને વહી કરો સારી મોક્ષ પર લક્ષ્મીને માટે લ્યો સારું સુધારી લક્ષ્મી મળે છે એમાંથી લક્ષ્ય લઈ એનો વેદની વ્યવસ્થિત કરો તો એ જ લક્ષ્મી તમને મોક્ષ કિનારા સુધી મૂકી દેનાર છે પણ જો એનો આપણને ઉપયોગ કરતા ન આવડે તો એ જ લક્ષ્મી આપણને 84 ની અંદર ફેંકનારી છે કોઈ વસ્તુ ખરાબ નથી પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે વિવેક સંતો પાસેથી શીખવું પડે મકાન ખરાબ નથી પૈસો ખરાબ નથી ફોર વ્હીલ ખરાબ નથી વિમાન ખરાબ નથી આપણો દેહ ખરાબ નથી આંખો ખરાબ નથી કાને ખરાબ નથી હાથે પણ એનો કઈ રીતે ઉપયોગ કરવો જો સદરૂપેથી ઉપયોગ કરો કાંતિ કથા સાંભળો તેના જેવું કહ્યું આંખથી ભગવાનના દર્શન કરો સંતો મહાપુરુષોનો સમાગમ કરો એનાથી દર્શન કરો તેના જેવું કહ્યું કોઈ વસ્તુ ખરાબ નથી પણ એનો આપણને સદુપયોગ કરતા આવડતો એટલું યાદ રાખવાનું માટી છે ને માટી જગતની અંદર કોઈ વસ્તુ નકામી નથી એનો ઉપયોગ કરતા આપણને આવડતો નથી ગાયનો પોદળો છે ને ઉપયોગી છે ઉપયોગ કરતા આવડે નહીં ધૂળ સહી ઉપયોગી આપણને એમ થાય ધૂળ હું કામમાં આવે પણ ધૂળથી મકાન બને ધૂળથી બધી વસ્તુ બને ધૂળ હોય તો અંદર સારો તમે પાક લઈ શકો સારું બકાલું વાવી શકો ધૂળથી પૂર્ણ થાય ખાડા પૂરાય તો આ જગતની અંદર કોઈ એવી વસ્તુ નથી જે નકામી છે એક વસ્તુ તો બતા પણ ઉપયોગ કરતા હોય દેશના સોડા વેશના સોડા નો સોડા સારા આત્મ સ્વરૂપને ઓળખવા માટે કોઈ વસ્તુને છોડવાની જરૂર નથી કરવાનું હોય સંતો મહાપુરુષોનો સમાગમ એ કરવા જેવાનું હતું જે કરવા જેવું હતું આપણે પાછળ રાખ્યું એ કરવા જેવું આપણે કર્યું મોહન ઇન્દ્રાની અંદરથી જાગ્યા વીટ ગયા સપના સારા આત્મયા આનંદ આયા અદ્ભુત જ્ઞાન બતાવ્યું બસ જાગવાની જરૂર છે ભાગવાની જરૂર નથી કરવાનું આપણે સંસારથી ભડકીને ભાગીએ અને ભડકીને ભાગી ક્યાં ઉભા રહે નિકીની બાબા ઘણી વખત દ્રષ્ટાંત દેતા કે ભાઈ આ
સાંધો છે ને નીચે નાલો આપણે ભડકવેલા ગાયું ભડકે ભેંસું ભડકે ઘોડા ભડકે આપણે કોઈ દી ભડી ચાલો આપણે ભડકીને ભાગવી કરું પણ નિશાન ક્યાં આપણે ભેગું થવું એ સાંધો આપણી ઉપર છે ને બરોબર સાંધા છે ન્યાય દિશે ભેગું થવું શાયરે ભડક્યા પણ ક્યાં જાય ના સાંધો સંસારની અંદર જાગવાની જરૂર છે ભડકવાની જરૂર નથી ભાગવાની જરૂર નથી ભાગ્ય તો કાયમ કહેવાય સુરવીરને તો જોઈને પ્રાણી કાયર થઈને ભાગેશમાં કાયરપણાની વાતો કરેલા બીજાને બીવરાવીશમાં સંસારની અંદર જાગવાની જરૂર છે ભાગવાની જરૂર ભાગ્યા એ બધા કાયર છે ભર નિંદ્રાથી નર જાગ્યા વિટગયા સપના સારા નિંદ્રાની અંદર જગાડનાર કોઈ એવા સદગુરુ મળે તો સપનું મટે છે રાતની અંદર ભર નિંદ્રાની અંદર સુતા હોય આપણને સપનું પણ જાગ્યું તે આપણને ખ્યાલ આવે કે સપનાની અંદર તો આપણે ઘણો વેપાર કરી નાખ્યો હોય રાજા બની ગયા હોય ભિખારી હતો પોતે ભીખ મારતો હતો હારા ઘેરેથી કે ખારું મીઠાઈ ની બધી વસ્તુ મળી ગયું હારું ખાધું એટલે સપનું સારું સંતો આપણા ગ્રંથો એમ કે છે કે અંશે આપણા મનને નિર્માણ કરે છે જેવું તમે ખાઓ છો એવું આપણું મન બને છે અંશે આપણા મનને નિર્માણ કરે છે સત્વગુણી આપણે ખોરાક લેવી તો આપણને વિચાર કેવું ખાઈ છે રજો અને તમો ઊંડા સુધી ગાયો રજોગુણી તમોગુણી આહારનો ત્યાગ કરવો કાયમ કરો સત્વગુણી આહાર યોગી થાવું એને સંકલ્પ ત્યાગો આગો અંતરનો અભ્યાસ ભાળી ગયા પછી તૃપ્ત ન થાવું વિશેષ રાખો અત્યારે બધા મગજ એમ કેમ છે ફરેલા મગજ કારણ કે રજો ગોળી તીખું તમ ખાવ એટલે મગજ એવું તમરા બોલાય દેવું બીજા ખાટું મીઠું ખાય એટલે મને ખાટું મીઠું દિયા કરે સટપટો અને મને બધાને સટપટા જ તો અનસે આપણા મનને નિર્માણ કરે એટલે ભિખારી માણસ ભીખ માંગવા ગયો સારું સારું એને જમવાનું મળ્યું એટલે બરોબર સારું પેટ ભરીને ખાધું પેટ ભરીને હારી અને પછી પેટ ભરીને ખાધું એટલે નિંદર સારી આવી નિંદર સારી આવી એટલે સપનું આવ્યું લગભગ બધા માણસને સપનું આવે પણ હવાર થાય ને ભૂલાઈ અમુક સપના યાદ ભિખારીને સપનું આવ્યું સપનાની અંદર રાજા બની ગયો રાજા બની કેમ ભૂલે રાજા બની ગયો રજવાડો મંત્રી તંત્રી બધાને સેવાની અંદર દાસ દાસત્વની સેવા દૂધ માંગે ત્યાં ખીર મળે સોનાની ડીશની અંદર જમવા મળે રાજ્યનું સુખ ભોગવ્યું બધું અને કેટલી દાસ થાય રાણીની સેવા સત્ર બલાંગ સોનાની ડીશની અંદર જમવાનું રાજભોગ જમવાનું સપનભાઈ ના હોય છે તો ભિખારી સપના અંદર રાજા પણ સપનું પૂરું થયું એટલે ભિખારી હતો નેન્જાન જે તૂટલ ફાટલ ગોદડી એક પાણીની માટલી એક દવાની બાટલી જાગ્યો થઈ અને ખબર પડી ખરેખર હું રાજા નથી ખરેખર હું ભિખારી છું એમ જીવાત્મા જ્યારે જાગે છે તે સપનું નાશન થઈ પોતે પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે જનક રાજાને આવું કંઈક દ્રષ્ટાંત છે સપનાની અંદર તો કેટલાય બ્રાહ્મણોને જેલની અંદર પણ કોઈ એવા સદગુરુ મળ્યા બધા બ્રાહ્મણોને પૂછ્યું હું રાજા એ હાચું કે ભિખારી હાચું હાચો જવાબ મળે નહીં કારણ કે જાગ્યું છે કેટલાય બ્રાહ્મણોને પૂરી દીધા પણ અષ્ટાવક્ર જયારે એને સદગુરુ
આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો અષ્ટાવક્રા ગુરુ કીધું ભાઈ તું અત્યારે રાજા છો ઈ ખોટું ને ભિખારી છો ઈ ત્રીજું સત્ય છે. ત્રીજું સપન કેમ ખોટું? તો તાર રાજા છો ઈ તને સપનું છે. હા તું જાગતા જાગતા જો એ સપનું છે, ઓલું તો ઊંઘની અંદર ભિખારી બન્યો એ સપન, બે સપન છે. પણ આમાં જો જાગી જાય તો પોતાનો ખ્યાલ આવે ખરેખર મારો સ્વરૂપ જાગ્યા વિનાનો જીવ પદવી ઉતરી પાવે મેળો મનુષ્ય અવતાર અંતે રૂપને. જાણે જગાડનાર કોઈ સદગુરુ હોય એટલે તોરણભાઈ પડકાર કરીને જસુ જાડેજાને જગાડે સપના જેવો સંસાર તોડી રાણી કરે છે પુકારે જસુ જાડેજા જાગો આપણે જાવું ધણીની દરબાર સદગુરુ ઉતારે બેઠી બહુ. કેવો છે સંસાર? સપનું. આ એક સપનું છે. પણ આવાથી જગાડનાર કોઈ સદગુરુ મળે તો જીવાત્મા જાગે છે. સુતાનર ગયા 84 માં જાગ્યા એ જગમાં જીત્યા દાસે જીવન બિન ગુરુ શરણે. અનુભવી નર પાર પહોંચ્યા જે જાગી ગયા એ જગતની અંદર પાર ઉતર્યા છે. કે દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, નો છોડ્યા સંસાર, કોઈ વસ્તુ છોડવાની જરૂર નથી. સુતાનર નિંદ્રા से જાગ્યા, મીટ ગયા સપના સારા, બધું સ્વપ્ન છે. પણ જગાડનાર કોઈ સદગુરુ મળે તો સપનું મટે છે. અષ્ટવક્રા સદગુરુ મળ્યા તે જનકનું સપનું. ખરેખર હું રાજા છું, જગત મિથ્યા, બ્રહ્મ સત્ય, આ બધું હાસુ તો બ્રહ્મ સત્ય છે, બાકી બધું મિથ્યા છે. જ્યારે જાગ્યા ગુરુ પાસે ત્યાં ભેદ લીધો, જગત મિથ્યા બ્રહ્મ સત્ય, કયાના દરવાજા બધા ખુલ્લા મૂકી દીધા દાન કરવા માટે. કૃપા નાલ અંતર से छूटे ज्ञान का गोला मिलाया, आग अटक फोड़ कर सब निकला अज्ञान, घोर अज्ञान उड़ाया, आत्म आनंद आया मोहे अद्भुत आनंद. કૃપા નાલ અંતર से छूटी, કૃપા હૃદયની અંદર કૃપા હોવી જોઈએ, દયા હોવી જોઈએ ને જ્ઞાન હોવી જોઈએ. જેવું માત્ર પ્રમાણે દયા હોવી જોઈએ, બધાય ઉપર દયા રાખવી જોઈએ. કૃપા નાલ અંતર से छूटी, કૃપા કરવી એટલે બધાને ગમે એવો ઉપકાર કરે સંતો મહાપુરુષો, ઉપકાર જેની સંતો ઉપર ઉપકાર કર્યો છે તેને ક્ષમા આપી, જેણે જેને ઉપકાર કર્યો એની ઉપર એ સંતોએ ઉપકાર કર્યો છે. કૃપાના અંતર से छूटे. કથા એમ કે છે ઈસુ ખ્રિસ્ત ભગવાનને જ્યારે ખીરે જળવી દીધા, ઈસુ ખ્રિસ્ત શ્રી ભગવાનને પ્રાર્થના કરવા ખીલે જળવી દીધા છતાં ઈસુ ખ્રિસ્ત ભગવાનને પ્રાર્થના કરતા હતા, હે ઈશ્વર, હે ખુદા, તો આ લોકોને માફ કરી દેજે, કેમ કે આ લોકો મને કોઈ જાણતા. કૃપા નાલ અંતર से छूटे, ज्ञान का गोला मिलाया. ખરેખર જે બીજાનું સારું ઈચ્છે છે એનું સારું થાય છે. નાવા જ્ઞાન કા ગોલા મિલાયા, જો જ્ઞાનનો ગોળો આ બંદૂકમાંથી છૂટે તો 8 અક્ષર ફૂટ કે અજ્ઞાન અંધારા મિટાય. આ ગોળો જો નીકળી જાય તો બધું અજ્ઞાન ઉડી જાય છે. જ્ઞાન કયું? દેહપણાની ગ્રંથિ, દેહપણાનો ભાવ છે, એ જ મોટા મોટો અજ્ઞાન છે. આ અજ્ઞાન છે જીવાત્માને વારાગણી 84ના ચક્રની અંદર ભેગી દે છે. ઉપદેશો એવું માન્યું તો કર્મ બંધન થશે, કરતા ભોગતા તું થઈ બેઠો જીવ 84. એટલા ભાવનાની અંદર એટલો જ હૃદયની અંદર ભાવના આપણને રહે કે દેવીમાં શું કર્મ બંધન કરતા તું થઈ બેઠો જીવ 84 વર્ષે, કરતા ભોગતા તું થઈ બેઠો જીવ 84 વર્ષે. દેહ જન્મે દેહ વધે, દેહ તો નક્કી મરશે, દેહપણામાં બંધાય રહેશ તો જન્મ મરણ નહીં ટળે છે. ખરેખર દેહ તું નહીં, દ્રષ્ટા બ્રહ્મજ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન બ્રહ્મસ્વ પણ સદગુરુ દ્વારા દેખાશે. ખરેખર તું દેહ નહીં, તું પોતે દ્રષ્ટા છે.
ક્યારે સમજે? દેવ નહીં, દ્રષ્ટા બ્રહ્મ જ્ઞાને સમજાશે. અને બ્રહ્મ જ્ઞાન ક્યાં મળે? કે બ્રહ્મ જ્ઞાની સદગુરુ હોય ત્યાં મળે. બ્રહ્મ જ્ઞાની અનુભવ સિદ્ધ સદગુરુ તારક જાણો દાસ લાભો સદગુરુ શરણ મેં. તનમન ધનો વાળો સદગુરુ તો એને કહી આત્મ સ્વરૂપ ઓળખાયો. વૈષ્ણ કાઢ્યો વિઘ્ન કાઢ્યો મન સદા માર્યું હોય સિદ્ધ બને રહે સંસારે ગુણ લક્ષણા સારું. સદગુરુ તો એને કહીએ જેને આત્મ સ્વરૂપ ઓળખાયું. એવા અનુભવી બ્રહ્મનિષ્ઠ સદગુરુ, એ બ્રહ્મની અંદર આપણને નિષ્ઠા બાંધી દેવા કોઈ સદગુરુ મળે એ પેઢી ઉપરથી બ્રહ્મ. અરે બાપા, તો દેવ નહીં તું દ્રષ્ટા બ્રહ્મ જ્ઞાન સમજાય છે. ખરેખર માણસને જ્ઞાનનો અભાવ છે ને એટલે સમજાતું નથી. મોટા મોટો જ્ઞાનનો અભાવ છે, જ્ઞાનનો અભાવ નથી. એ પદાર્થથી માણસ તો કદાચ દુઃખી થતા છે, પણ 90% અજ્ઞાનથી દુઃખી. અરે બાપા, ચાલો ભાઈ, મારી પાસે હોના દોરો નહીં તો કદાચ આપણને વાસ્તવિક દુઃખ થતું હોય. મારી પાસે આ નહીં, ફલાણું નહીં, ઢીકડું નહીં, પૂછડું નહીં. એ છતાંય જો બધી વસ્તુ હોવા છતાંય માણસ સુખી થતો, જેમ પહેર્યો પૂછી લો કેવું સુખ છે. અરે અનુભવ કર્યો તે. જ્ઞાન નથી એટલે માણસ દુઃખી છે. બંગલામાં રહેતા જેલા ભાઈ સુખી બધા હોય તો તેમ લખણા ભમણા થાય. અરે 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 મોટી મોટી હસ્તી ઘર નહીં ચાલતા. અરે બાપા, અરે પદાર્થોની અંદર કોઈ સુખ નથી, જ્ઞાન આ બાપા, સમજણ હોવી જોઈએ, વિવેક હોવો જોઈએ, ધારણા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. ધીરે ધીરે છે મન ધીરા, ધીરે સબકો સોય, માલિસી છે સોગડા ઋતુ આવે તે હોય. માણસને ધીરજ નથી, બસ ડાયરેક્ટ કરોડપતિ થઈ જવું છે. પણ એ વિચારતા નથી કે આ કરોડપતિ કેમ ત્યાં કેટલી એને મહેનત કરી થઈ ને ખબર નથી. ખબર નથી. જે બધાને હારું દેખાય ની મહા મહેનત કરીને પહોંચાય. હમણાં કોઈને કોઈ વસ્તુ મળતી ફલાણાભાઈ નામ, ફલાણાભાઈ નામ, ફલાણાભાઈ નામ, પણ એને પૂછી જવાય એને કેટલી મહેનત કરી છે તેને પૂછે. ઘણા લોકો માણાને ફસાડવા માટે મહેનત કરતા હોય તોય શું કઈ પડે નહીં. પણ માણાને ખબર નથી કે આ પડીને જ ના પહોંચ્યો, એ નહીં પડે ભાઈ. ધંધા કરતા કઈ રીતે માણા પડે? નમક માણાને ફસાડવા બહુ અમુક પડે જ નહીં. એ ખબર નથી કેટલી વખત પડીને નહીં પહોંચ્યો ભાઈ. અરે બાપા, અરે અજ્ઞાન છે મનુષ્યને દુઃખ આપનાર છે. તમારી પાસે હજારો પદાર્થો હોય છતાંય માણસ અંદર સુખી જીવન જીવી શકતા નથી. જ્ઞાન હોય તો ઝૂંપડીની અંદર એક પણ પદાર્થ ન હોય છતાંય આનંદથી જીવન જીવતા. અરે અરે કે જુનાગઢનો રાજા જે રામ માંડલિકને સુખ નરસિંહ મહેતાભાઈ કાંઈ નહોતું, પણ નરસિંહ મહેતાભાઈ જે સુખ હતું માંડલિક. કોઈ પદાર્થ નહોતો છતાંય તે હૃદયમાંથી સુખ છે ને આપણા અંતરમાંથી સુખ છે અંતરમાંથી ઉભરાય. જો આપણા હૃદયની અંદર જ્ઞાન પ્રાપ્ત થાય તો આનંદ ગોતવા ન જવું પડે, ઓટોમેટિક ઉભરાય. અરે બાપા, બાર ઘટક ફોટકર નીકળ્યા, જ્ઞાન ઊંઘ ઉડાય કે અજ્ઞાન બધું ઉડાડી નહીં. પછી કોઈ તમને કદાચ ભલા કહે, કોઈ બુરા કહે, આખા ભગત કે અપની અપની મતિ અનુસાર. કોઈ તમને ખરાબ કે ભલે, કોઈ તમને સારા કે, કોઈ ખરાબ કે આપણે ખરાબ નથી થઈ.
પણ જ્ઞાન નથી અને સમજણ નથી. કોઈ આપણને ખરાબ કહે એટલે આપણું મગજ કોઈ ખરાબ કે તો આપણે ખરાબ થઈ જવા નથી. સોના કદાચ કોઈ પિત્તળ કે પિત્તળ થાય, પિત્તળ ને કોઈ લોખંડ કે લોખંડ થાય. કોઈ ભલા કહે કોઈ બુરા કહે, अपनी अपनी મતે એટલું યાદ રાખવાનું ભગવાન ની હારા અરે અરે હારું થવા બહુ મહેનત નહીં કરવાની, સત્યને પામવા મહેનત કરવાની. ગમે એટલું કરશો તો હારા નહીં. ફલાણા ભાઈ એટલું બધું દાન કરે, ફલાણા ભાઈ એટલું બધું કહીને તમને ખબર નહીં, કાળા પૈસા વાઈટ કરવા પડે. મને ખબર નહીં, બધું વાઈટ કરવા હાટું બધું એમ કરવું પડે મોટા માણસ. કોઈ તમને ભલા કહે કોઈ બુરા કહે, अपनी अपनी મતિ અનુસારા. પણ ખરેખર મનુષ્યના જીવનની અંદર લક્ષ્યબદ્ધ સુરતા હોય. ગમે એ માણસ તમને કે પણ મનુષ્યને પોતાના લક્ષ્યની અંદર ધ્યાન રાખવું જોઈએ. બસ આપણે આપણું લક્ષ્ય ભૂલવું નહીં. નહીં. अखा लोहस को पारस परसा सोना भया सोनारा. आत्म आनंद आया अद्भुत ज्ञान बताया. खा भगत के જેમ લોખંડને પારસમાં સ્પર્શ થતા લોખંડ મટીને સોનું બની જાય. સોનું બન્યા પછી કોઈ અજ્ઞાની લોકો લોખંડ કહેતો એને કઈ જ્ઞાન હોવું જોઈએ, જીવનની અંદર ધીરજ હોવી જોઈએ, ધારણા હોવી જોઈએ. લોકો કહેવા વાળા કે છે, નિંદા કરવા વાળા કે છે, જગત શની ભાઈ બે મુખવાળી બોમ્બ હોય છે. ઈસુજન તમે હાલશો તો જગત એમ કહે કેવું કઈ કામ કર્યું. ઈસુજન હાલશો એટલે માણસ પૂરણ થઈ ગયું. ઈસુજન ચારે બાજુ જોઈને હાલશો કે છે કે ડોળામાં જ ઠેકાણા. જગત તો બે વાળી બોમ્બઈ છે. રામદેવજી મહારાજે કીધું સૌના મતે હાલે સંસાર, કોઈના હાચા કોઈના જોઠા. સૌના મતે હાલે સંસાર. આ સંસાર છે પોતપોતાના મત પ્રમાણે હાલે, પણ ગુરુના મત પ્રમાણે હાલે એવા નાખો. બસ આપણે જીવનની અંદર ક્યાંક લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય હોય તો જરૂર આપણે ભગવાન સુધી પહોંચશું. લક્ષ્ય તોડવા વાળા ઘણા બધા લોકો તમને મળશે, પણ સાચો ગુરુનું બાળક લક્ષ્ય સુધી પહોંચી જશે. બોલો સદગુરુદેવ, માવારામ બાપાની, પોગડરામ બાપાની, નાભેશ્વરનાથ, ઉગમ ફોર